कलम जाना है पन्नी चिंटुए પોતાના દાદા એમને પૂછ્યું, દાદાજી તમારે દાંત છે? બેટા હવે ઉંમર થઈ, બધા દાંતો પડી ગયા. તો દાદાજી તમે બરાબર કેવી રીતે ચાવી શકતા હશો? બેટા હવે અમારા બદામ ચાવવાના દિવસો ગયા, હું ચાવી ન શકું. દાદા તમે બદામ ચાવી ન શકો? તો કે ના. તો દાદા જે કામ કરો ને, આ મારી બદામ સાચો ને, હું થોડી પછી ઘડપણ પેલા આપણે થોડી નેગેટિવ વાત કરીએ. આપણી બધાની ઈચ્છા તો થાય 100 વર્ષના થવું, પણ 100 વર્ષના થવું એટલે શું? છેલ્લા 40 વર્ષ ગડપણમાં કાઢવાના, 60 વર્ષે માનો તે નિવૃત્ત થાય તો બાકીના 40 વર્ષ સ્વાધીનતાથી પરાધીનતા તરફ જવા. એ બાકીના 40 વર્ષમાં અનેક પ્રકારની પરાધીનતાઓ ધીમે 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 શરૂ થાય. પહેલા કાનથી દૂરનું પણ સંભળાતું હતું, હવે કાનની તાકાત ગઈ, હિયરિંગ એડ નાખ્યા પછી પણ બરાબર સંભળાતું. મશીનની સહાયતા લેવી પડે. પહેલા આંખથી ઝીણો કચરો પણ દેખાતો હતો, હવે ધીરે ધીરે ઝાંખા પાવા માંડી. 2 મોતિયાના ઓપરેશન પણ થઈ ગયા, એ પછી પણ બધું ઝાંખું ઝાંખું દેખાય. ઊભા થઈને કશે જવું હોય તો કોઈનો સહારો લેવો. પહેલા જે દાંતિયું સોપારી તોડી શકે, હવે રોટલી પણ ચાવી શકાતી નથી. ભૂકો કરીને આપે ત્યારે માંડ માંડ મોમાં. પહેલા જે હાથથી એક ઘા કરું અને શિફલ તોડી નાખે, હવે ગ્લાસ પણ હાથમાં લેવો હોય તો હાથ કંપવા માંડે. પહેલા 5-10 કિલોમીટર તો આરામથી ચાલી શકે, હવે પરિસ્થિતિ એવી થઈ ઘરનો ઉંબરો કોષ કરવો પણ અઘરો પડે છે. પહેલા મોંની અંદર 2 તામેતા હતા, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બહાર 2 તામેતા મૂકી શકાય. પહેલા એક હાક પડે, નોકર નહીં, ઘરના દીકરા વહુ પણ ડરી જતા. હવે નોકર પણ મને કહી શકે તમે અમને શાંતિ રાખો. પહેલા મને નખમાં એ રોગ નતો, કોઈ રોગની વાત કરે તો મજાક કરતો હતો. રોગ એ બોલી શું છે, મેં તો જિંદગીમાં જોયું નથી. અને હવે શરીરમાં બીપી, એસિડિટી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ બધા માંડ્યા. આ ન ખવાય, આ ન ખવાય, આ ન ખવાય. એક બાજુ જીભને ચટાકા હોય અને બીજી બાજુ કંઈ પણ લેવા જઈએ એટલે ક્યાં બીપી નો પ્રોબ્લેમ આવે, ક્યાં એસિડિટી નો પ્રોબ્લેમ આવે, ક્યાં ડાયાબિટીસ નો પ્રોબ્લેમ આવે. જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય, નાના બાળકને પણ મમ્મી મોં લૂછતી હતી, વૃદ્ધાવસ્થાઓ આવ્યા પછી મોંમાંથી લાલ ટપકે અને રાખેલી નસ લૂછ્યા. પહેલા નાક સાફ મમ્મી કરી આપતી હતી, હવે નાકમાંથી કંઈ પણ નીકળે ક્યાં તો માખી બંધ બને અને ક્યાં કોઈ સાફ કરવા આવે તો. પરિસ્થિતિ એવી છે કે પહેલા જેઓના મેં રૂવાબથી અપમાન કર્યા હતા એ બધા જ જાણે કે બદલો લેવાનો હોય એમ દરેક વાતે તિરસ્કાર, અપમાન.
એટલે હદ સુધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કે છોકરાને પોતરાને લગ્ન કરવાને છે અને ફિયાન્સી એની જે પત્ની થવાની છે એ કોડવર્ડમાં બોલે, પહેલા તમારા ઓલ્ડ ફર્નિચરને ઠેકાને પાડો, પછી ઘરે આવીશ. જૂનું ફર્નિચર કોક બોલી એના કરતા ખરાબ શબ્દ વાત, ઓલ્ડ ગાર્બેજ. પેલા દીવાન ખાના એમાં વધ કે સાથ દેતે થે, હવે તમે રૂમમાં બેસો. પછી છોકરા થયા ને રૂમ પણ જોઈએ છે, તમે બહાર બેસો. તમે બગીચામાં જાઓ ને, તમે ડેરાસર કેમ નથી જતા? આ બધી પરિસ્થિતિઓ સામે આવવા માંડે. જે દીકરાને મોટા કરતી વખતે કેટલા મનોરથોને અભરખાઓ કરે. દીકરો ઘડપણની લાકડી થશે અને એટલા માટે દીકરાની દરેક ઈચ્છા પૂરી. રૂપિયા હતા તો રૂપિયાથી, રૂપિયા નતા તો લોન હપ્તા લઈને, કદાચ એનાથી પણ ન થયું તો પોતાના પેન્શન ને ગ્રેચ્યુટીઓ તોડીને પોતાના આભૂષણ કે ઘર વેચીને પણ દીકરાની ઈચ્છા પૂરી. કેટલી મજાની વાત, કેટલો આનંદ આવતો. હવે દીકરો સામે જોતો નથી. 70 વર્ષના વૃદ્ધ પુરુષ જુએ છે કે બાજુના રૂમમાં છોકરો હિસાબ કરી રહ્યો છે. 12 વાગી ગયા રાતના, હજી હિસાબ ચાલુ છે. એને જેને દીકરાએ કહ્યું, બેટા હિસાબ કાલે થશે, 12 વાગી ગયા છે, હવે તું સુઈ જા. પપ્પા તમે શાંતિ રાખો, હિસાબ પૂરો કરવો પડે એમ છે, તમે સુઈ જાઓ. ગડપણ છે એટલે ઊંઘ તો જલ્દી આવે નહીં. પથારી લાંબી ચાલે પણ ઊંઘ ઓછી ચાલે. ઊંઘ આવે ને એટલે પાછળ 5 કલાક થઈને હજી દીકરો સૂતો નથી. ચિંતા થઈ અને દીકરાને ફરીથી કહેવા ગયો, બેટા સવા 12 થયા, તારી તબિયતનું ધ્યાન રાખ, સુઈ જા. પપ્પા તમે ડિસ્ટર્બ નહીં કરો, મને મારું કામ કરવાનું, તમે સુઈ જા. પાછા હસવા ગયા. પાછો 5 કલાક થયો, રહેવાતું નથી. એક પિતા તરીકેની મમતા અને પોતાની ઊંઘ આવતી નથી. એટલે પાછો 5 કલાક થયો અને દીકરાને કહેવાય, બેટા કોનો વાગી ગયો, હવે તું સુઈ જા. તારી તબિયતનું શું થશે? સુઈ જાવે. પપ્પા તમે બહુ કચકચ કરો છો, વારે ઘરે ડિસ્ટર્બ કર્યા કરો છો. તમારે સુઈ તો શું નહીં, કઈ નહીં, મને નહીં કહો. તમારે શાંતિથી સામે નથી કરવાની. તા દીકરે બાપાની ધૂળ કાઢી. જે દીકરો બાપાથી ડરતો હતો એ દીકરાએ બાપાની ધૂળ કાઢી. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા જ્યાં તિજોરી ખોલતો, તિજોરીમાં એક ડબ્બી રાખી છે, લાવતો. છોકરો મૂંઝવણમાં પડે, અત્યારના બાપા તિજોરીમાંથી ડબ્બી કઢાવવાનું કે છે, શું કારણ છે? અત્યારના પપ્પા ક્યારે? અત્યારના તિજોરી ખોલી, એક ડબ્બી. બેટા ડબ્બી ખોલ. ડબ્બી ખોલી, 21 કાંકરા નીકળ્યા. કાંકરા, બીજું કઈ નહીં. અને દીકરાનો પાછો મગજ, પપ્પા શું તમે રમત માની છે? તિજોરીમાં ડબ્બી રાખો કે જે ડબ્બીમાં કાંકરા હોય, કાંકરા વાળી ડબ્બી તમે તિજોરીમાં રાખો ને આ 21 કાંકરા અત્યારના 1 વાગે મને આ કાંકરા ગણાવવા બેસાડ્યા કે કેટલા કાંકરા છે? શું માન્યું તમે? એટલે પપ્પાએ કીધું, આ કાંકરા નથી, ભૂતકાળની સ્મૃતિ છે. એટલે બેટા યાદ કર,
તું 6 વર્ષનો હતો, હું દુકાનમાં હિસાબ કરી રહ્યો હતો. બારી પર એક કાગડો બેઠો હતો, તું બહાર રમી રહ્યો હતો. તે કાગડાને કા કા કરતો જોઈને બહારથી મારા પર કાકરો નાખ્યો. પપ્પા પપ્પા કાગડો. અને મેં કીધું હા બેટા કાગડો કાગડો. પાછો મારો હિસાબ કરવા બેઠો અને પાછો બહારથી મારા પર કાકરો નાખ્યો. પપ્પા પપ્પા કાગડો. બેટા કાગડો. અને પાછો મારો હિસાબ કરવા બેઠો, પાછો ત્રીજી વખતે કાગડો નાખ્યો. પપ્પા પપ્પા કાગડો. હા બેટા કાગડો. અને હું મારો હિસાબ કરતો હતો. બેટા તે 21 વખત કાકરા નાખેલા. પપ્પા પપ્પા કાગડો આ કહીને આ કાકરા મેં ભેગા રાખ્યા છે, સાચવીને રાખ્યા છે તારી યાદ અપાવવા માટે. તું માત્ર કાગડાના નામે મને 21 વખત ડિસ્ટર્બ કર્યો ને, મેં તારા પર ક્રોધ નતો કર્યો. અને અત્યારે હું તારી ચિંતાથી કહું છું, 3 વખત કહું છું, અને તું મારી ધૂળ કાઢે. આપણે ત્યાં પ્રસંગ આવે છે. ઓ નીતિનભાઈ, એક પપ્પા એક સરસ મજાનો પ્રસંગ આવે છે આપણે ત્યાં. 4 પ્રત્યેક બુદ્ધની કથા આવે છે. એમાં કરકંડુ નામના પ્રત્યેક બુદ્ધની કથા છે. પ્રત્યેક એને વૈરાગ્ય કેવી રીતે થયો એનો પ્રસંગ વર્ણવાયો છે. એક ગાયે એક વાછરદાને જન્મ આપ્યો. વાછરડો જન્મ્યો ત્યારથી જે હૃષ્ટપુષ્ટ છે. અને કરકંદુ રાજાને આ બલદ ઉપર આ વાછરડા પર પ્રેમ થયો. એને ગોવાલિયાઓને કહ્યું, તમારે આને સામાન્ય ઘાસ નહીં નિર્વાનું, સાથે સાથે ભરપૂર દૂધ પીવડાવવાનું, બદામ પિસ્તા વગેરે ખવડાવવાનું, હૃષ્ટપુષ્ટ કરવાનું. અને 2 વર્ષનો થયો ત્યાં માતા બલદ જે બન્યો છે તગડો હૃષ્ટપુષ્ટ. બુલ ફાઇટ થાય. આ બુલ ફાઇટમાં એક બલદ, એને એટલી તાકાત એટલું જણું સામે ગમે એવો બલડ ધાર કરો પાડી દરેક વખતે આનો જ વિજય. આવા 2-3 વર્ષ ભરપૂર ઇનામ મળ્યા. પછી કરકંડુ પોતાના કામમાં પડે. અચાનક એને બલડ યાદ આવ્યો. ગૌશાલામાં એક મોટો બલડ બેઠેલો છે. માખીઓ બંધ થઈ રહી છે. નાના વાછરડાઓ એ બલદને શીંગડા મારે છે. બલદ પૂછનું પણ નથી હલાવતું. કરકંડુ એ પેલા ગોવાલોને પૂછ્યું કે મારો પ્રિય બલડ ક્યાં છે, જે આમ ઠાકાતો હતો. અને ગોવાલે કીધું, જે પેલો બેઠો છે ને મોટો બલદ દેખાય છે એ તમારો પ્રિય બલદ છે. પણ આવું કેમ થઈ ગયો? શું તમે એને ખવડાવતો પીડો? કે અમે તો બધું એને ખવડાવવા માંગે છે. પણ હવે એને જરા નામની રાક્ષસીએ પોતાના કબજામાં લઈ લીધો છે. હવે માલ પાણી ખવડાય છે તો બળદને પચતા નથી, તાકાત નથી. આ બળદ ઉભો પણ નથી થઈ શકતો. જે બળદ બુલ ફાઇટમાં મોટા મોટા બળદોને હરાવી શકતો હતો, આજે નાના વાછરડાને શિંગડા મારે છે, કાંઈ કરી શકતો નથી. બસ આ એક પ્રસંગ. અને કરકંદુને એકદમ વૈરાગ્ય થઈ ગયો. જવાન વયમાં જે કરવું છે તે કરી લઉં. વૃદ્ધાવસ્થા આવ્યા પછી પરાધીનપણામાં હું કાંઈ નહીં કરીશ. જાવિન્યના હવની તાવમ ધમ્મમ સમાય.
જ્યાં સુધી મન વચન કાયા ઇન્દ્રિયો હાથમાં છે ત્યાં સુધીમાં તારે જે કરવાનું છે કરી લે, પછી તું કાંઈ નહીં કરી શકે. વૃદ્ધા બોલો, તમને એક વસ્તુ પૂછું, તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું ગમે કે લોન થી લીધેલા પૈસાનું વ્યાજ ભરવું ગમે? ભરવું તો પડે વ્યાજ, પણ બેમાં વધારે મજા કેમ આવે? આઈપીઓ વગેરે આવ્યું હોય, મ્યુચ્યુઅલ ફંડ વગેરે હોય, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે ગમે કે કોઈ પાર્ટી પાસે ફરજિયાત રૂપિયા લેવા પડ્યા અને દર મહિને 1.5-2% વ્યાજ ચૂકવવું પડે અને એને વ્યાજ આપીએ આપણે, તો બેમાં તમને વધારે શું ગમે? બસ દરેક વૃદ્ધ પુરુષે યાદ રાખવાનું, તમારો દીકરો તમને સાચવે છે એ વ્યાજ ભરી રહ્યો છે અને પોતાના દીકરાને સાચવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. એટલે તમે જ કહો છો ને ઇન્વેસ્ટમેન્ટ ગમે. દીકરાને સાચવવો, મોટો કરવો જેટલો ગમે ને, વડીલ થઈ ગયેલા વૃદ્ધને સાચવવા એટલા જ અઘરા પડે છે. એટલે આ બધી પરિસ્થિતિઓના સર્જન થાય, કેવી રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવી. અમને મને એક ભાઈ આજ અત્યારે અડધો કલાક પહેલા એક ભાઈએ આપણા કાર્યકરે પૂછ્યું, પેલો પાસ મળે છે? એટલે ભાઈ પૂછ્યું, કયો પાસ? સાંભળવા જેવું બિચારા એક ગળપણ બરાબર ગાનપણ નો પાસ મળે છે. બધા ખુલાસો કરવો પડ્યો, ભાઈ ગળપણ બરાબર ગાનપણ નહીં, ગલપણ. અને મારે પણ તમને યાદ કેવું છે, ગળપણમાં તમને ગાનપણ ન વળગી જાય જોજો. ગળપણને આપણે ગલપણ કરવાનું છે. એટલે એક વખત તમને આપણી પરિસ્થિતિ એટલા માટે બતાવી છે, આજે વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં ઘરદાર થયા પછીની જિંદગી પસાર કરવી બહુ આસાન નથી. એમાં પણ જે પોતાના ભૂતકાળના જે આદતો વગેરે પડી ગયા હોય જલ્દી કાઢવા અઘરા. એક ભાઈ પોતાના મિત્રને મળવા ગયો. એના પિતાજી લગભગ 80 વર્ષના પલંગ પર બેઠા હતા અને આમ જોયા કરે. એટલે પેલા પૂછ્યું, તારા પિતાજી પલંગ પર બેઠા હતા, આમ શું જોયા કરે? તો કે ટીવી જોવે છે. ટીવી જોવે છે. તો ત્યાં ટીવી તો છે નહીં. તો કે મારા પિતાજીને ગળપણમાં આવ્યા પછી રોજ 5, 6, 7 કલાક ટીવી જોવાની આદત પડી ગઈ છે. એટલે બેઠા બેઠા આમ મોં કરીને ટીવી જોયા કરે. હવે આ આદત એવી પડી ગઈ છે કે ટીવી રિપેરિંગ કરવા આપ્યું છે, પણ આમ જોવાની નજર આ આદત જતી નથી. અમે ઘરે પગલા કરેલા, આ તો મેં મારી નજર સામે જોયું. એક ઓફિસર નિવૃત્ત થયેલો, એનો દીકરો બિઝનેસમેન. હવે જયારે ઓફિસરની અવસ્થામાં હતી ત્યારે એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનો શોખ. હું એના ઘરે પગલા કરું છું. એના પિતાજીની નજર ઝાંકી પડી ગઈ. મારા સાહેબના પગલામાં એને એટલો રસ નથી જેટલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવામાં રસ છે. અને એ બારી પાસે ગયા છે. અંદરમાં અંધારું લાગે તો બારી પાસે ગયા છે અને બારી આગળ આમ છાપું ખોલીને આમ એકાકાર થઈને વાંચે છે. મેં પૂછ્યા કેમ? તો કે વર્ષોથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. એ ટેવ પડી ગઈ છે. મરશે એ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પંક્તિ સંભળાવીશ ત્યારે એનું મરણ સારી રીતે થશે. એક બાજુ ખોટી આદતો પડી ગઈ હોય, બીજી બાજુ પરાધીનતા આવી ગઈ હોય. હવે એવે વખતે મન કેવી રીતે ઠેકાણે? જેને મેં હુકમ કર્યા હતા એ મને હુકમ કરે, મન કેવી રીતે ઠેકાણે? જે છોકરાને મેં કહ્યું હતું તને ખબર ન પડે ચૂપ રહે,
આજે છોકરો મને કહે છે, પપ્પા તમને ખબર પડે ચૂપ રહો. બહુ ઝાટકો લાગે મને, કેવી પીડા થાય મને. ગઈકાલ સુધી દરેક વાતે મને પૂછાતું હતું, આમ કરીએ આમ કરીએ આમ કરીએ આમ કરીએ, બધું દરેક વાતે મને પૂછાતું હતું. આજે ઘરના મોટા મોટા પ્રસંગ થઈ જાય છે, મને તો ખબર નથી. કેમ સહન થઈ શકે આ બધું? આ બધી પરિસ્થિતિમાં મન સ્વસ્થ કેવી રીતે રહી શકે? અત્યાર સુધી જે અનુભવ્યું તેના કરતા વિપરીત અનુભવ, અને એ પણ દિવસે દિવસે અશક્તિ વધતી જાય, પરાધીનતા વધતી જાય, અને ઘરના લોકોની ઉપેક્ષાઓ વધતી જાય. છોકરાને કે છોકરાની વહુને સેવા કરવી ગમતી નથી. હું માનું છું, એટલે વૃદ્ધ માણસ માને કે એમને ગમતી બિચારા કરવા તો માંગતા હોય, પણ એમને પણ પોતાના કાર્ય હોય, પણ મનમાં બેસ્યું કે લોકો મારી સેવા જ ગમતી નથી, એટલે નર્સને બોલાવે, પગારદારને બોલાવે, અને પછી પણ ઠેકાણું ના પડે તો વૃદ્ધાવસ્થા. કેમ સહન થાય? આવી પરિસ્થિતિ કેમ સહન? કેટલી બધી અકલામણ થાય. આમ જો ઠેકાણે ન હોય ને તો ઘડપણ એટલે આર્ત ધ્યાન, ઘડપણ એટલે રોજ ધ્યાન. અને એટલા માટે જ આજે શિબિર ગોઠવી છે કે તમે આર્ત ધ્યાન, રોજ ધ્યાનથી બચો. જો તમને ઠેકાણે ન હોય, અવશ્ય ઘડપણની સાથે બે કહેવત છે. સાથે બુદ્ધિ નાથી, એક કહેવત છે. સાથે બુદ્ધિ નાથી એટલે 60 વર્ષનો થયો પછી હવે બુદ્ધિ ચાલે નહીં. સાથે એક બીજી કલ્પના છે, ગરદા ગાડા વાલે. બે પ્રકારની કહેવત છે. સાથે બુદ્ધિ નાથી, જેને ઘડપણ જાળવતા નથી આવડતું એને માટે પહેલી કહેવત છે, સાથે બુદ્ધિ નાથી. અને જેને પોતાનું ઘડપણ જાળવતા આવડે છે એને માટે બીજી કહેવત છે, ગરદા ગાડા. ગરદો માણસ જ કટોકટીના અવસરે સાચી સલાહ આપી શકે, કારણ કે એની પાસે અનુભવનું ભાતું છે. બાળક પાસે ઉર્જા છે, જવાન પાસે ઉત્સાહ છે, પણ ઘરના પાસે અનુભવ છે. આમ કહેવા જઈએ તો વ્યાખ્યા કરાય, આ ન થાય એમ બોલે એ ગરદો. શું કામ ન થાય? આ જવાન ની જરૂર છે. એક્સિલેટર અને ગિયર્સની પણ જરૂર છે, તો સાથે સાથે બ્રેકની પણ જરૂર છે. સરસ એક્સિલેટર હોય અને સરસ ગિયર્સ હોય, મજબૂત જોરદાર પાવરફુલ સીસી વાળું મશીન હોય, તો 150 કિલોમીટરની સ્પીડ તો આસાનથી પકડાય. અરે 4-5 સેકન્ડમાં તો સ્પીડ આવી જાય, સીધી 100, 125, 150. પણ બ્રેક ના હોય તો સ્પીડની મજા ના આવે, જોખમ લેવાય. બ્રેક ફેલ કારમાં સ્પીડની મજા લેવાય ખરી? શોર્ટ જર્ની છે ને, લોંગ જર્ની થઈ જાય, ના લેવાય. જો તો બ્રેકની પણ જરૂરત છે. તો હવે આ બાજુ બીજો વિચાર કરો, એકલી બ્રેક જ હોય, ગિયર્સ અને એક્સિલેટર ન હોય તો એ ન ચાલે, બંને જોઈએ. એ ગરદો નથી પણ વૃદ્ધ છે, જેને જવાનોને માર્ગદર્શન આપતા આવડે છે. અને એ વૃદ્ધ નથી, ગરદો છે, જે દરેક ઠેકાને પોતાના ચમચા હલાવ્યા. ઉંમર થવા માત્રથી મુરબ્બી થવાતું નથી. ઉંમર થવા માત્રથી મુરબ્બી નથી થવાતું. સમજણ, સૌહાર્દ અને સમન્વયની બુદ્ધિ હોય તો તમે ગરદા નથી, તમે વૃદ્ધ છો.
ગરદા હોવા ને વૃદ્ધ હોવા ફરક. ગરદો એટલે માંડી વાલેલો, બસ હવે એનું જીવન પૂરું કરે, પૂરું થાય. વૃદ્ધ એટલે સતત વૃદ્ધ થતો, એટલે કે વધતો જતો, વૃદ્ધિમાન થાય, જેની હાજરીમાં પોતે અને બીજાને પણ વૃદ્ધિનો અનુભવ થાય, વૃદ્ધ કહેવાય. આપણે ગરદામાંથી વૃદ્ધ થવું છે. સફેદ વાલને કાલા કરનારો ગરદો છે અને સફેદ વાલની શોભા વધારનારો વૃદ્ધ છે. સફેદ આવ્યા છે પણ આવ્યા છે. કાલા વાલ એનો અર્થ છે હજી તારું મન કાલું છે, હજી તારા મનમાં 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેના આકર્ષણો દોડી રહ્યા છે, એટલે તારા વાલ કાલા છે. તું ધોલા વાલના કાલા કરે છે એટલે કે હજી 70-80 નો થયો, હજી તને શાંતિ નથી, હજી તારું મન ખડબડી રહ્યું છે, તારું શરીર થાકી ગયું છે, તારી ઉંમર વધી રહી છે પણ તારું મન થાક્યું નથી. હજી તને 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા છે, હજી કોઈ છોકરીનો સ્પર્શ તો તને ગલગલિયા થઈ જાય છે, હજી પણ સારું ખાવાનું મળે તો ખાઈ લો થઈ જાય છે. તું આ વાલ કાલા કરે છે બતાવે છે તારું હૃદય હજી પણ કાલું છે. સફેદ વાલ એ જ્ઞાની તરીકેની, સમજુ તરીકેની ઓળખાણ છે. રવિન્દ્ર ટાગોરને સફેદ વાલ નામ કેવી મસ્ત ગાડીઓ રહેતા તો લોકોમાં લાગે આ જ્ઞાની છે. માણસને જ્ઞાની થવું નથી, એને બદલે વિષય લંપટ. આ બધી પરિસ્થિતિઓની વચ્ચે હવે આવું ઘડપણ જો બધાને આવવાનું અને દરેકની ઈચ્છા હોય. એક રાજા, એક વિદૂષક એટલે દરબારમાં મજાક મસ્તી કરવાની. એક વખત વિદૂષકે મજાક મસ્તીમાં રાજાની જ પત્ની ઉતારી અને રાજા ગુસ્સે થઈ ગયો. તે મારો અપમાન કર્યું છે, તને મોતની સજા છે. પછી થોડો ક્રોધ શાંત, તને મોતની સજા તો છે જ, પણ નક્કી તારે કરવાનું છે તારે કેવી રીતે મરવાનું છે. તને મોતની સજા બાકી છે પણ તારે કેવી રીતે મરવાનું છે એ તું નક્કી કર. તલવારથી મરવું છે, ઝેરથી મરવું છે, સૂલી પર ચડવું છે, ફાંસો લટકાવવો છે, ઉપરથી છે પડવું છે. બોલ તને કયો વિકલ્પ પસંદ છે? મોત તારું પાકું છે, કેવી રીતે મરવું છે એ તારે નિર્ણય કરવાનો છે. આટલી તને ચોઈસ આપવામાં આવી, બોલ તારે કેવી રીતે મરવું છે. અને વિદૂષકે શાંતિથી કીધું ગડપણથી મરવું છે, તલવારથી નથી મરવું, ઝેરથી નથી મરવું, ગડપણ આવે પછી મરવું છે. હવે દરેકને ઈચ્છા થાય કે મરવું કેવી રીતે મરવું, જવાનું એમાં મરવું કે ગરદા થયા પછી મરવું. મરવું તો પડવાનું છે ભાઈ. આમ બધાની ઈચ્છા છે સ્વર્ગે જવું, બધા ઈચ્છા કરી ને સ્વર્ગે જવું, પણ આ સ્વર્ગે જવું એને તારું એક કમ્પલસરી શરત છે. સ્વર્ગે જવા માટે કમ્પલસરી છે કે મરવું પડે. મરે વિના કોઈ સ્વર્ગે જઈ શકે ખરું? તો મરવું તો પડવાનું છે. તો બધાની ઈચ્છા થાય કે હાલવું ઘડપણમાં મોત આવે તો સારું, કેવું ખરાબ લાગે, કેવું ખરાબ લાગે. આપણને પોતાના જાતકો લાગી જાય. ઘરનો બાપ કાન ધાપે અને જીવાન દીકરો મરી ગયો, કેટલું ખરાબ લાગે, કેવો જાતકો લાગે. એક સંત પુરુષ પાસે એક ભાઈ આશીર્વાદ લેવા ગયા કે મને અમારું નવું વર્ષ શરૂ થાય છે, આશીર્વાદ આપો. અને સંત પુરુષે કીધું આશીર્વાદમાં તમારા ઘરમાં ક્રમશઃ મૃત્યુ આવે. પેલો કે ભાઈ આજે હું આશીર્વાદ જીવન માટે લેવા આવ્યો અને તમે મને મરવાના આશીર્વાદ, તમારા ઘરમાં ક્રમશઃ મૃત્યુ આવે, આવો આશીર્વાદ આપો. એટલે બીજા એના મિત્રે કીધું સંતે બહુ સરસ આશીર્વાદ આપ્યા, તો હત્યા કર. કેમ કે ક્રમશઃ મૃત્યુ એટલે જે સિનિયર મોસ્ટ હોય એ જ મરે. સિનિયર મોસ્ટ જીવતો રહી જાય અને જુનિયર મરી જાય તો ક્રમ ન રહે, તો બાપ જીવતો રહે અને દીકરો મરી જાય તો
મરવાનું તો છે જ, પણ બોલો મરવાની પદ્ધતિ કઈ પસંદ છે? પેલા દાદા, પછી બાપા દાદા થાય અને પછી જાય, પછી દીકરો બાપા થઈને દાદા થાય પછી જાય. આ ક્રમ તમે ગમે કે દાદા રે જીવતા, દીકરો રે જીવતો, વચ્ચે બાપા ખસી જાય, આવું ગમે તમને? અથવા દાદા પણ રહ્યા, બાપા પણ રહ્યા, એકનું એક દેવનો દીધેલ 24-25 વર્ષનો એક્સિડન્ટમાં ઠોકાય અને મરી જાય, આવું તમને પસંદ છે? કે ક્રમશર મૃત્યુ થાય ને જે વૃદ્ધ થતા જાય એ જાય અને જવાન હોય તો વૃદ્ધ થતા જાય? તમને કયો ક્રમ ગમે? મારે તમને કહ્યું છે કે ઘડપણ તો બધાને આવે ગમે, એમને પેલા મરી જવું નથી ગમતું, ઘડપણ આવે, પણ ઘડપણને આવ્યા પછી ઝાલપવું કેવું? આમ જોવા જાવ તો પરાધીન અવસ્થા છે, આખી જિંદગીની સૌથી ખરાબ અવસ્થા. આપણે ભગવાનને કેરી ચડાવીએ ને તો કેરીની 3 અવસ્થા છે, એક કાચી કેરી, એક પાકી કેરી ને એક સડી ગયેલી કેરી. પેલા કાચી હોય, પછી એ કેરી પાકે એટલે પાકી થાય, અને પછી વધારે પડતી પાકી જાય તો શું કહેવાય? તો ભગવાનને કઈ કેરી ચડાવાય? કાચી. સડી ગયેલી? પાકી. પાકી એટલે જવાન અવસ્થા. પ્રભુના શાસનને સમર્પિત થવાની અવસ્થા એટલે જુવાન અવસ્થા. બાળક હજી સમજણ નથી આવી, ગરદો હવે કોઈ કામ નથી. આમ જોવા જઈએ તો આ ઘડપણની અવસ્થા આમ તો ઝાટકો લગાડે એવી અવસ્થા છે, પણ મારે તમને આજે કેવું છે, આપણે ઘડપણને ઘલપણ કરો. કેટલીક ટિપ્સ આપી છે, આમ તો બધા અનુભવી જ છે, એમને શું ટીપ આપવાની મારે? જો કે હું પણ તમારા માનો જ એક છું. Now I am of 70. 69 પૂરા થયા અને 70 માં પ્રવેશ કર્યો છે. આમ તો તમારા માનો જ હું એક છું, પણ એક વસ્તુ નક્કી તમને કહું, સાધુ પરિણામાં ઘડપણ એ આશીર્વાદ છે અને સંસારી અવસ્થામાં ઘડપણ એ અભિશાપ છે. કેવા? સાધુએ દીક્ષા લીધી હોય, પર્યાય થયો હોય, પછી ઘડપણ આવે, દરેક જુવાન સાધુને વૃદ્ધ સાધુની સેવા વૈયાવચ કરવામાં ખૂબ આનંદ આવે, પ્રભુની આજ્ઞાનો પાલનનો આનંદ આવે. આ વૈયાવચ કરવાથી ભવિષ્યમાં સાક્ષાત પરમાત્માની વૈયાવચ કરવાનો લાભ મળશે એ ભૂમિકા હોય. એટલે જવાન સાધુને, ગરદા સાધુને સાચવવામાં ખૂબ આનંદ આવે, એમની દરેક સેવા કરવાનું મન થાય. એક દિવસ નહીં, વર્ષો સુધી એમને સાચવે, એમની સાથે મજાક મસ્તી પણ કરી, એમને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરે, એમને રાજી રાખવાના પ્રયત્ન કરે. અમારે એક સ્વયંસેવક માસા હતા, આવતા વર્ષે જેમનું ચોમાસું છે, એના પિતાજી મહારાજ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધેલી અને ઘડપણ ગોલપાન બધું ભેગું થઈ ગયું. અમારે એમને મોસંબીનો રસ વપરાવો હોય તો સીધી તો ન વપરાવી, અમે કહીએ આ જરા આંબેલની તુવેરની દાળ આવી છે, ઠંડી પડી ગઈ છે, કોઈ વાપરતું નથી, તમે વાપરશો? એટલે પેલા બોલા કે હા વાપરીશ, એમ કરીને મોસંબી રસ વપરાય. પછી કે આ તુવેરની દાળ આંબેલની હતી, કેમ મીઠી મીઠી કેમ લાગતી હતી? તો સાધુને તો વૃદ્ધ સાધુને સાચવવાનો આનંદ છે, અને શાસ્ત્રમાં પણ કીધું છે, બાલ, વૃદ્ધ, જ્ઞાન, તપસ્વી આ બધાની સેવા કરવાની, એમની વૈયાવચ કરવાની. ગોચરી ગયેલો સાધુ કઈ શીરા જેવું પોચું પોચું દેખાય તો વરે. કેમ વરે? તો કે આપણા પેલા વૃદ્ધ સાધુ છે ને, એમને યાદ નથી, એમને આ શીરો આપશો ને તો ફાવશે. તો સાધુપણામાં તો ઘડપણ એટલે આશીર્વાદ છે, ભરપૂર સેવા. બધા સાધુઓ, જવાન સાધુઓ સેવા કરવા તડપતા હોય, દોડતા હોય, ક્યારે સેવા કરવા મળે, ક્યારે સેવા કરવા. પણ સંસારમાં ઊંધું છે, ક્યારે લપજાય, ક્યારે લપજાય, ક્યારે લપજાય. હવે તમે કઈ ગરદા થશો પણ સાધુ થોડા થવાના છે.
બહુ તમે અત્યારથી જો જે ગરદા નથી થયા એમને ખાસ કહું છું, અત્યારથી તેઓ સારી પાડજો. અમે ભિવંડીમાં હતા, અંદર અમારું વ્યાખ્યાન ચાલે, બહાર બગીચો, બગીચાની બહાર બધી બાકડાઓ અને વૃદ્ધ થયેલા જૈનો જેને વ્યાખ્યાન સાંભળવાની ક્યારે ટેવ નથી પાડી, અંદર જવાન છોકરાઓ વ્યાખ્યાન સાંભળે, બહાર એ વૃદ્ધ પુરુષો એમની ફૂટપાથ પાર્લામેન્ટ બેસે અને આખી દુનિયાની ચોવત કરેલા, આખી દુનિયાની પંચાયત કરેલા, જિંદગી પર આ બધું કરેલું. અરે તું નવરો ધૂપ છે, સામે જ વ્યાખ્યાન છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, નથી તારે ચડવાનું, આવને વ્યાખ્યાનમાં મળી ના કંટાળો જ આવે. એવા એક વૃદ્ધ પુરુષને એની પુત્રને થયું, બિચારા આ રીતે ફૂટપાથ પાર્લામેન્ટમાં ગપ્પાઓ લગાવી રાખે છે, નક્કામાં પાપો બાંધે છે. પપ્પાને હવે વ્યાખ્યાનમાં મોકલે, પણ પુત્રને ખબર છે કે આમ કે પપ્પા જાય નહીં, એટલે એને પપ્પાને રિશ્વત આપી, જો પપ્પા તમે આજે વ્યાખ્યાનમાં જશો ને તો 12 વાગે તમને ગરમ ગરમ શીરો અપરાવીશ. એટલે પેલા વ્યાખ્યાનમાં ગયા. હવે વ્યાખ્યાનમાં તો ગયા, તો બન્યો કે સૌથી છેલ્લે બેઠેલા, અને આમે વૃદ્ધ પુરુષ રાતે ઊંઘ આવે નહીં, એટલે વ્યાખ્યાનમાં એને ઊંઘ આવવા માંડી. સૌથી છેલ્લે બેઠેલા અને વ્યાખ્યાનમાં જ ઊંઘ આવી, તો બગા મોં ખોલું કરીને બંધ થઈ ગયા, આંખ બંધ થઈ ગઈ. જોગ સંજોગમાં ત્યાંથી કૂતરો જતો હશે, કૂતરાએ મોં ખુલ્લું જોયું એટલે ત્યાં પેશાબ કરી નાખ્યો. એના તો ભાને નહીં. પછી ઘરે પાછા આવ્યા એટલે પુત્રનું વ્યાખ્યાન કેવું લાગ્યું, તો કે ખારું લાગ્યું. એટલે મૂંઝવણમાં વ્યાખ્યાન ખારું લાગ્યા બોલ્યું શું, એ જરા તપાસ કરવી પડી, ખબર પડી ગઈ કે બાપા સુઈ ગયા હતા અને આવું થયું. કાંઈ વાંધો નહીં, પપ્પાને કીધું આવતીકાલે પણ તમે જજો વ્યાખ્યાનમાં, તમને બદામનો શીરો અપાવીશ. એટલે પહેલા ખુશ થઈ ગયા. 2 જોકા જ ખાવાના હતા. અમારે સમજવાનું છે કે વૃદ્ધ પુરુષો વ્યાખ્યાનમાં આવે ત્યારે અમારી દરેક વાતના હા પાડવાના છે, એ દરેક વાત હાથ પાડવાના, તમને ખબર છે. વ્યાખ્યાનમાં બેઠા પાંચ બગા એ થઈ ગયા એટલે પુત્રો જ આવી અને એના મોંમાં એક સાકરનો ટુકડો મૂકી દો અને ચાલી ગઈ. આંખ ખુલી અને મીઠું લાગ્યું. ઘરે આવ્યા, કેવું લાગ્યું? અરે હજી તો આખરે એકદમ મીઠું લાગ્યું. તો કેવું રોજ મારે વાત એ કરવી છે કે જો ટેવ નહીં પાડો તો તમને ગડપણમાં વ્યાખ્યાન નહીં ગમે, આંખ ચાલતી હશે તો પણ વાંચવાનું નહીં ગમે. એના બદલે ઘરમાં નથી રાખતા તો બહાર જઈને ગામ કપાતા લગાવશો અને ઘરમાં બેઠા હશો તો ટીવી દેખ્યા કરશો તો મોબાઈલ. એનાથી તમને ક્ષમતા સમાધિ નહીં મળે, જીવન ટૂંકું થતું જાય છે, પરલોક નજીક આવતો જાય છે અને તમે હજી સાવધાન ન થાવ. જો તમે તમારા જીવનને, બચેલા જીવનને નહીં સુધારો તો તમને આ જીવનમાં નહીં મળે શાંતિ, અને પરલોકમાં શું થશે અત્યારથી જ વિચારી લેવાનું છે ભાઈ. અને એટલા માટે જ મારે તમને કેવું છે કે તમે કેટલીક ટિપ્સ મારી પાસેથી લઈ જાઓ. તમારું જીવન ગળપણ બને, મારું ગળપણ ગોલ્ડન બને. મારે એ માટે તમને કેટલીક ટીપ આપવાની છે. ધારો તો આ ગળપણ છે ને ગોલ્ડન છે, જ્યાં સુધી જવાન હતા ત્યાં સુધી તમે એક સામાયિક પણ કરવા જાઓ ને તો ઘરમાં હો હા મચી જાય. કેમ તમારે દુકાન ઓફિસે નથી જવાનું? સામાયિક લઈને કેમ બેઠા? પ્રયોગ કરવો તો કરજો. વ્યાખ્યાન પૂરું થયા પછી રોજ એક સામાયિક કરી જવાનું. તમારા ઘરવાળા મારી પાસે આવશે, સાહેબ ઓફિસે જવાનો સમય છે ને સામાયિક લઈને બેસે છે, તમે કે એમને સમજાવો. તમે જરા એકવાર બોલો, ઘર જવાનું એમાં બોલો. હવે ધંધે જેને કંટાળી ગયો, બસ હવે સામાયિક કરવા છે,
તો તમને છે ને શાંતિથી નહીં બેસવાડે. કેમ? ઘર પરિવારની ચિંતા નથી કરવાની. સમય લઈને બેસવું તમારે. જાઓ, દોડો, ઓફિસ પાછળ દોડો. જવાન હોય એટલે લીંબુને નીચોવાનું ખાય. જેટલા નીચોવાય જેટલા નીચોવી નાખવાના. તમે એમ સમજતા નહીં કે બધાને તમારા પર પ્રેમ છે. સમજી લેજો, મરઘી ત્યાં સુધી જ મરઘી છે જ્યાં સુધી ઈંડા આપે છે. જ્યારે ઈંડા આપવાના બંધ થાય ને, મરઘી ચિકન બની જાય છે. પરિસ્થિતિ સમજો કે તમારે સમજવાના છે. જવાન વયમાં તમે નથી કરી શકવાના. તમે ભૂલે ચૂકે સામાયિક પ્રતિક્રમણ, ઉકાલેલું પાણી અને પ્રવચન ને બધી વાતો કરશો ને, તમારા ઘરવાળા તાવીજ પહેરાવશે અને અમને લઈને આવશે. સાહેબ જરા વાસ કેમ નાખો, ત્યારે ઠેકાને આવે. તમે જવાન વયમાં ધર્મ નથી કરી શકતા. તમારું જવાન હોય તમારા સંસારને આપી દેવું પડે છે. જવાન થયા એટલે તમારે પરલોક અને આત્માને આમ પોટલું વાળી અને માલ્યામાં ચડાવી દેવું પડે. તમે જવાનમાં કઈ નહીં કરી શકો. પણ એ જવાન તમે કરતા થયા. હવે શું બાજી બદલાઈ ગઈ? હવે બાજી બદલાઈ ગઈ. હવે તમે દુકાને જવાની વાત કરો ને તો તમારો દીકરો જ કહેશે, પપ્પા હવે ઘરે શાંતિથી બેસો ને. કારણ કે દીકરાને ખબર છે કે પપ્પા દુકાને આવશે તો શાંતિથી બેસવાના નથી. દરેક વાતે સલાહ પ્યાજ કરશે, કારણ કે મુરબ્બી છે. મુરબ્બી છે એટલે કઈ ને કઈ સલાહ પ્યાજ છે. બેટા આમ નહીં કર, બેટા આમ નહીં કર, બેટા આમ નહીં કર, બેટા આમ નહીં કર. હવે એટલી કાચ કરશે. બાપાને વર્તમાન કાલી જિંદગી ખબર નથી, અમે શું કરીશું ખબર છે. અને વચ્ચે 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 હોમ કરે જ લાગે છે. એટલે દીકરો કે પપ્પા તમે ઘરે રહો ને. હવે તમે ઘરે રહીને જે ધર્મ કરો કરો પપ્પા. એ નોટિસ છે કે હવે તમારે હવે દુકાને નથી આવવાનું. તમે દુકાન જશો નથી કરવાનું. અરે ઘરમાં પણ તમને તકલીફ છે. તમે હવે ઘરમાં ગુડ્સ ટ્રેન થઈ ગયા છો. ગુડ્સ ટ્રેન એટલે પેલા છે ને વંદે ભારત જાય. પેલા વંદે ભારત જાય, પછી વંદે ભારત રાજધાની જાય, પછી સુપરફાસ્ટ જાય, પછી એક્સપ્રેસ ટ્રેન જાય, પછી પેસેન્જર ટ્રેન જાય. બધું ગયા પછી જેને સિગ્નલ મળે કોઈ ટ્રેન કહેવાય. હવે તમે ગુસ્સે થઈ ગયા છે. જવાન જેને ઓફિસે જવાનું છે એને પહેલો ચાન્સ, એની ઘરવાળીને બીજો ચાન્સ, એના દીકરાને સ્કૂલે જવું છે એને ત્રીજો ચાન્સ. હવે બધાનું પતી ગયું. હવે તમે જે કર્યું તો આ ગડપણમાં હવે તમને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. ઘરે રહેશો તો ઘરવાળાને ભારે પડવાના, દુકાને જશો તો દુકાન વાળાને ભારે પડવાનો. આ તો જૈન શાસ્ત્રને ધન્યવાદ આપીએ. બહુ સરસ પદ્ધતિ, મને બહુ ગમે છે. ચોમાસા જે પાલિતાના સંકેતો કે થાય ને બહુ સારું. એ ચોમાસાના નામે બંને પક્ષને આશીર્વાદ મળે છે. દીકરો કે પપ્પા મમ્મી જાય ત્યાં ચોમાસું કરવા એટલે ઘરમાં શાંતિ, અને પપ્પા મમ્મીને પણ એ 2 મહિના 4 મહિના ચોમાસું કરે, દાદાની આરાધના વગેરે કરે, પેટ ભરીને સરસ મજાનું મિષ્ટાન મળે, અને પુત્ર બધી કચકચથી બચાવે. દીકરો કે પપ્પા કે દીકરા બેટા ચોમાસું ગયો, એટલે દીકરો કે પપ્પા ચોમાસું પણ કરજો, નવવાનું પણ કરજો, અને છરી પાણી સૌ હોય ને એમાં પણ જઈને આવજો. હવે પોતાને આવ નથી તમને ઉપવાસ એમાં, નથી તમને ઘરે, નથી તમને દુકાને, તો પછી ક્યાં જવું? એટલે બરાબર છે. અમને પણ થાય તો ખરું ને કે જે કામ કરતો હોય એ અમારી સેવા કરે. હવે બિચારો પોતાનું ન કરી શકે તો રિક્ષા લઈને બીજાનું શું કરી શકશે? અમે પણ કઈ પાંજાપોર વૃદ્ધાશ્રમ થોડો ખોલ્યો છે. અમે તો કહીએ છીએ સાધુ જીવન એટલે ગોશાલા અને સંસાર જીવન એટલે પાંજરાપોળ. બેની વચ્ચેનો ફરક ખબર છે?
જે દૂધ આપે એ ગૌશાળામાં હોય, અને જે ગરદી થઈ ગઈ, હાથ એના પગ વગેરે ભાંગી ગયા હોય, બિચારી ચાલી પણ ન શકી, ઘણા પ્રોબ્લેમ વાળી ગાય વગેરે ક્યાં રાખવામાં આવે? તો સાધુ એટલે ગૌશાળા. બેરા માણસને દીક્ષા આપી શકાય? બેરા માણસને દીક્ષા આપી શકાય? ના આપી શકાય. સંસારમાં રહી શકે? સંસારમાં તો રહી શકે ને. આંધળાને દીક્ષા આપી શકાય? આપી શકાય? ના આપી શકાય. સંસારમાં ગુંગાને દીક્ષા આપી શકાય? સંસારમાં હાથ પગ ભાંગી ગયા હોય દીક્ષા આપી શકાય? સંસારમાં પાણી ઓછી હોય, જરા ક્રેક પડી ગઈ હોય, એને દીક્ષા આપી શકાય? સંસારમાં બરાબર છે. એટલે દીક્ષામાં તો કાન બરાબર જોઈએ, આંખ બરાબર જોઈએ, જીભ બરાબર જોઈએ, હાથ બરાબર જોઈએ, પગ બરાબર જોઈએ, બુદ્ધિ બરાબર છે, બધું બરાબર હોય એને દીક્ષા અપાય. એટલે દીક્ષાનું સ્થાન એટલે ગૌશાળા. અને જ્યાં આંધળો ચાલે, બેરો પણ રે, ગુંગો પણ રે, હાથે ભાંગેલા હોય, પગે ભાંગેલા હોય, થોડ મગજનું ઠેકાણ હોય, બધા જ્યાં રહી શકે એનું નામ શું કહેવાય? હવે ચલો બીજી વાત કરીએ. તમે સાંભળી શકો છો? સાંભળી શકો છો? હું બોલું છું તો ભાઈ તમે જોઈ શકો છો? તમે બોલી શકો છો? તમારા બંને હાથ બરાબર છે? તમારા બંને પગ બરાબર છે? તમારી બુદ્ધિ ઠેકાણા પર છે? હવે મારે તમને કેવું છે, એક નિયમ છે, દૂધ આપનારી ગાય ભૂલે ચૂકે પાંચાપલમાં આવી ગયો ને તો પણ એને પાછી ગૌશાળામાં લઈ જાય, એને પાંચાપલમાં. એટલે સમજી ગયા ને તમે? તમે સમજી ગયા? તમે કેમ પાંચાપલમાં છો ભાઈ? ચલો છોડો વાત. વાત આ છે, ગરદાને દીક્ષા અપાય, પણ 70 વર્ષ પછીના સશક્ત હોય, સમર્થ હોય તો અપ્પાને દીક્ષા અપાય. અને અતિશય વૃદ્ધ થઈ ગયા હોય એટલા માટે ન અપાય. એ બિચારો પોતાનું પણ ન કરી શકે, બીજાનું તો છોડ, પોતાનું પણ કરી ન શકે, અને પછી એનું મન સંકલેશમાં રહે. હું કોઈનું કરી શકતો નથી, બધા જ મારું કરે છે. એનું મન ભયંકર પતિના સંકલેશ આપતો ધ્યાનમાં ચાલુ જાય. એટલા માટે ભગવાન ના પાડે કે 70 ની ઉપર થઈ ગયા. હા, તમે 55 વર્ષે દીક્ષા લીધી અને પછી 70 ને નહીં 100 ના થાવ ને તો અમે તમને સાચવશું. આ તમને ગેરંટી. તમે 55 વર્ષે કે 60 વર્ષે દીક્ષા લીધી અને પછી તમે વૃદ્ધાવસ્થામાં આવ્યા, તમને જરા પણ દુઃખ ના પડે એ રીતે સાચવવાની ગેરંટી અમારી. પણ પહેલેથી જો એવું હોય તો એને પોતાને સંકલેશ થાય કે બીજાના માથે પડવા આવ્યો. અને લોકો પણ કે દીકરાઓ સાચવતા નતા એટલે મારા સાહેબ પાસે ગયા. સારું જો છોડો વાત. તો આ વૃદ્ધાવસ્થામાં આપણે શું કરશું, કેવી રીતે વર્તશું તો આપણી વૃદ્ધાવસ્થા સારી હશે. ફરી એક વાર કહું છું, જવાન વયમાં છે ને ધર્મ કરવો બહુ અઘરો પડે છે. સંસારી માંથી વાત છે, ધર્મ કરવો બહુ અઘરો પડે છે. પણ એ જોવાની કમસે કમ પોતાના માતા પિતાને પણ સાચવી લે ને બરાબર. આપણે ત્યાં ભગવાન મારી છે. જયારે ભગવાન સ્થિર થઈ ગયા ત્યારે ભગવાન સંકલ્પ કર્યો કે માતા પિતાને મારા પર અતિશય પ્રેમ છે. હું હજી જન્મ્યો નથી અને આટલો પ્રેમ છે. જન્મ્યા પછી હું જો દીક્ષાની વાત કરીશ તો કદાચ માતા પિતા સહન નહીં કરી શકે, એમને ઝાટકો લાગી જશે. માટે એમને સંકલ્પ કર્યો. પણ ત્યાં વાત આવે છે કે ઉત્તમ પુરુષ માતા પિતાને તીર્થ માને, જિંદગી ભર સાચવે. મધ્યમ પુરુષ પોતાના ઘર કાર્યો થાય ત્યાં સુધી માતા પિતાને સાચવે. અને અધમ પુરુષ હોય એ તો જરા જવાન થયો એટલે માતા પિતા, જેમ કે આજનો 22-24 વર્ષનો છોકરો અમેરિકા સેટ થઈ જાય છે, મમ્મી પપ્પા સાથે કઈ લેવાની, હવે એની સાથે કોઈ સંબંધ નથી. જોધપુરના એક ખેડૂત, એનો દીકરો મોસ્ટ ઇન્ટેલિજન્ટ,
અને જોધપુરના નરેશે કહ્યું, તમારા દીકરાને ફર્ધર એજ્યુકેશન માટે અમેરિકા મોકલો, જોધપુર સ્ટેટનું ગૌરવ વધશે. ભૂતકાળની વાત. દાગીના વેચી અને એને અમેરિકા ડોક્ટર થઈ ગયો, પણ કોઈ સમાચાર નહીં. ત્યાં ગયો પછી ભૂલો પડી ગયો. ત્યાં જતા પહેલા રોતો હતો, તમારા વિના મને એક દિવસ પણ નહીં થાય. પણ એ 22-24 વર્ષનો અમેરિકા સેટ થઈ ગયો. અમેરિકા સેટ થઈ ગયા પછી મમ્મી પપ્પાને યાદ નથી. અહીંયા એના મમ્મી ને પપ્પા રોયા. એ વખતના કાળમાં તો આટલું તરત જ ફોન વગેરે થાય એવી સુવિધા પણ નહીં. આજે આટલી બધી સુવિધાની વચ્ચે દીકરા ફોન નથી કરતા, એ વખતે તો વાત. એટલે મમ્મીએ એના પિતાને એટલે કે પોતાના પતિને કહ્યું, તમે અમેરિકા જાઓ, મારું મન શાંત નથી. દીકરાનું શું થયું છે, પરદેશની ભૂમિમાં શું થયું છે, એના કોઈ સમાચાર જ નથી. સતત મને યાદ આવ્યા કરે છે, બિચારો કેવી તકલીફમાં છે, તમે અમેરિકા. એટલે ભાઈ વિચાર કર્યો, ચાલો અમેરિકા જાઉં, થોડું ઇંગ્લિશ જે શીખવાનું શીખી લીધું. અરજી કરી, એને અમેરિકા જવાનું બધું અનુકૂળ થઈ ગયું, સેટિંગ થઈ ગયું. અમેરિકા ન્યુયોર્ક ઉતર્યો, પ્લેનમાંથી નીચે પર એને કાંઈ ખબર જ નથી. એ તો મૂંઝાયા કરે કે ભાઈ શું કરવું પડે, તો કાંઈ એની પર કોઈ એડ્રેસ હતું નહીં. એટલે એરપોર્ટ ઓથોરિટીએ એને સહકાર આપ્યો. પૂછ્યું, અંકલ તમારે ક્યાં જવાનું છે? તેને બધી વાત કરી કે આવું છે. એ લોકોએ હેલ્પ કરીને શોધી આપ્યું કે તમારો દીકરો અહીંયા નામ આ રીતે ચેન્જ કર્યું છે અને હવે આ ઠેકાને રહે છે. એનું જે પ્લેસ હતું જ્યાં રહેતો હતો શોધી આપ્યું, હેલ્પ કરી, એને ત્યાં સુધી પહોંચાડી. દીકરાના ઘર સુધી પહોંચ્યો છે અને દીકરાના આમ ઘરે પ્રવેશ કરી ત્યારે મોટો કાર્યક્રમ થાય છે. કોઈ બર્થડે પાર્ટી હશે અથવા કોઈ ન્યૂ ઓપનિંગ હશે. આમ મોટી પાર્ટીઓ અને બધા એના અમેરિકન મિત્રો એકઠા થયા છે અને ત્યાં આ વૃદ્ધા પુરુષ એન્ટર થયા. એક તો ભારત, એનો ખેડૂત ફેટો અને બધા કપડા પણ એવા જ એન્ટર થયો. દીકરાએ બાપાને આવતા જોયા પણ એને મનમાં થયું કે અત્યારે ક્યાં આવી ગયા, આ ક્યાં તપક્યા, હવે મારા ફ્રેન્ડ્સોની વચ્ચે આ ક્યાં તપકી ગયા. ફ્રેન્ડ્સોની પણ નજર ગઈ, એને જોયું કે આ પણ ભારતીય છે ને આ પણ ભારત છે. તો પૂછે છે, હુ ઇઝ ધેટ પેલો, યોર રિલેટિવ? એમ પૂછ્યું. એટલે દીકરાને કે બાપાને થોડું ઇંગ્લિશ આવડે છે. એટલે દીકરા નો 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 ઇટ્સ નોટ માય રિલેટિવ, ઇઝ માય સર્વન્ટ. અને બધા બાપાને આવડતું હતું ઇંગ્લિશ, તો થોડું ઘણું તો શીખેલા હતા. અને દીકરાના મોઢેથી સાંભળ્યું, ઇઝ માય સર્વન્ટ. બાપ છું બાપ અને મને સર્વન્ટ કહે છે. મગજ ગયો. જોધપુર એ હતો ને ખેડૂત, એમ મગજ ગયો કે નો નો આઈ એમ નોટ હિઝ સર્વન્ટ, આઈ એમ હિઝ મધર્સ હસબન્ડ. એને શરમ આવી ગઈ કે બાપ તરીકે કેમ કહેવાય, એટલે કે એની માનો પતિ છું. અને પછી એ બાપ વકીલ પાસે ગયો અને વકીલને કહે છે, મારે સિદ્ધ કરી બતાવો છે આ દીકરો મારો જ છે. એને માટે આપણી કોર્ટમાં કેસ હોય જે કરવું એ કરો. દીકરો મને સર્વન્ટ કે મારે બતાવો છે દુનિયાને હું એનો બાપ છું. એટલે વકીલે બહુ સરસ સલાહ આપી, આરામથી સિદ્ધ થઈ જશે, તમે એને પિતાજી તરીકે સિદ્ધ થઈ જશો. પણ મારો તમને પ્રશ્ન છે, આવા દીકરાના પિતાજી તરીકે તમારે પ્રસિદ્ધ થવું છે? એટલે કે નો. ભારતમાં પાછો આવ્યો અને પત્નીને કહે છે 12મું કર, 12મું કર, દીકરો મરી ગયો આપનો. જેને બાપને બાપ તરીકે કહેતા શરમ આવે છે, મરી ગયો, 12મું કરી. તો ઘણા એવા છે એટલે કે પોતાના 20-25 વર્ષ થાય પોતાની સ્વતંત્ર જિંદગી આવે એટલે મા બાપને ભૂલી જાય. ભગવાને કહ્યું છે કે ભાઈ જે માતા પિતાને તીર્થ માને છે અને માતા પિતાને હંમેશા પ્રસન્ન રાખીને દુઆ મેળવે છે, એની જીવન નામની પત્રી એના ઉપર એના કાર્યોરૂપી ટ્રેન તેજસ એક્સપ્રેસની જેમ દોડે છે.
વંદે ભારતની જેમ દોડે છે. એને દરેક ઠેકાને ગ્રીન 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 સિગ્નલ મળે છે, એને ક્યાંય રેડ સિગ્નલ નથી. પણ એ દીકરાઓએ સમજવાનું છે, બાપાઓને સમજવાનું. પાછળ ઘરે જઈને તમે પાછા શિક્ષા આપશો, જો મારા સામે તારા માટે શું કહ્યું. મારે તમને કેવું છે, આપને વડીલ તરીકે આપને સમજી લેવાનું કે આપને દીકરો સાચવે એ બોનસ, એ આપણને ન સાચવે એ હકીકત. આપને પૂર્વભાવમાં દેવગુરુની પૂજા ભક્તિ કરી હશે, આપના વૃદ્ધ માતા પિતાને સાચવ્યા હશે, તો બની શકે છે આપણને એવો દીકરો મળે, એવી દીકરાની વહુ પણ એવી મળે કે જે આપણને બહુ સાચવે છે. વર્તમાન કાળમાં પણ જૈન શાસન જીવન છે. એવા એવા દીકરા બહુ અમે જોયા છે. ખૂબ આમ આશ્ચર્ય થાય. દીકરો સાચવે તો માની શકાય, બહુ સાચવે. પોતાના સાસુ સસરાને બહુ જે રીતે સાચવે. આજ વર્તમાન કાળમાં પણ આમ જોવા જઈએ તો વર્તમાન કાળ હાવ ખાડે ગયો કે, પણ એવા વર્તમાન કાળમાં પણ એવા દીકરા બહુ છે. એક દીકરો, એક હોતલ. આ હોટલમાં બધા વૃદ્ધ પુરુષો, જવાનો બધા પોતપોતાની સાહેબ હતા. અમેરિકાની લાઈફ એટલે એમાં અમુક ટાઈમ થાય એટલે છોકરાઓ છોકરાના સ્થાને ને બાપાના સ્થાને આમ બધા બેઠા તો હતા. એમાં કેટલાક ઘરડા બેઠા હતા, કેટલાક જવાને બેઠા હતા બધા, પણ કોઈને કોની સાથે રિલેશન નથી. અને એમાં એક દીકરો પોતાના વૃદ્ધ પિતાનો હાથ પકડીને આવ્યો. એમને ખુરશી પર બેસાડ્યા. વેઇટરે ઓર્ડર પૂછ્યો. ઓર્ડર તો કે જે ઇડલી વગેરે ઓર્ડર છે કે આપવાનું સાથે. આમ બધા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા છે. દીકરાએ જ જે આવ્યું તેના નાના નાના ટુકડા કર્યા. પોતે જ ચમચીથી પિતાને વપરાવે છે, અને છતાં પિતાનું મોહામાં હલી જાય. પપ્પાના કપડા બગડે. દીકરો જરા પણ પપ્પા પર ગુસ્સે ન થાય, પપ્પાને વખતે સારવાર, પપ્પા ચિંતા નહીં કરે. પોતે થોડું પાણી લેવા, પપ્પાની કપડું સાફ કરી આપે, પાછું વપરાવે. કંઈક ધોલાઈ જાય પપ્પાથી તો દીકરો કે પપ્પા ચિંતા નહીં, લૂસી આપે. પેલા વેતરને કીધું કંઈક પણ નુકસાન થાય ને મારી પાસે રૂપિયા, મારી પાસે જે કંઈ લેવાનું લઈ લેજો, પણ મહેરબાની કરીને મારા પપ્પા સાથે કશું નહીં થાય. અને આ રીતે પપ્પાને બરાબર વપરાયું, પોતે જ પાણી પીવડાવ્યું, હાથમાં પકડીને પપ્પાને ધીરે 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 લઈ જઈ રહ્યું છે. ત્યાં પપ્પા દીકરાને પૂછે, બેટા જો તો ખરા, કશું રહી જતું તો નથી, આપણે કશું મૂકીને જતા તો નથી, બાપ છે ચિંતા. દીકરી કે ના ના પપ્પા, આપણે કશું મૂકીને જતા હતા. ત્યાં એક વૃદ્ધ પુરુષે કીધું, બેટા તું મૂકીને જાય છે, તું મૂકીને જાય છે. એટલે હું શું મૂકીને જાઉં છું? તો કે પોતાના વૃદ્ધ માતા પિતાને કેવી રીતે સાચવવા એ માટેનું દ્રષ્ટાંત મૂકીને જઈ ગયું છે. તો વાત આ છે કે જેને પોતાના વૃદ્ધ માતા પિતાને સાચવતા આવડે અને તે સાચવી, એ તો કમાણી કરે છે. પણ ફરી એક વાર કહું, વૃદ્ધ થયા પછી અપેક્ષા નથી. પહેલેથી જ માત્ર દુકાનમાંથી નહીં, માત્ર દુકાનમાંથી તમામ સલાહ આપવામાંથી નિવૃત્ત થઈ જવું. કોઈને સલાહ નહીં આપવાની. હું વડીલ છું એટલે મારે દીકરાને સલાહ પણ નહીં. હું તમને કહું છું, દીકરો પૂછે પપ્પા આમાં શું કરવાનું, સલાહ નહીં આપવાની. દીકરાને કેવું બે તનજી યોગ્ય લાગે. પાછો બીજી વાર પૂછે પપ્પા પણ તમે કોને, હું તો ગરદો થયો તરી જે ઓછી લાગે, પણ પપ્પા મૂંઝાઈ ગયો છું, તમે નહીં કહો છો મને કેવી ખબર પડશે. ત્રીજી વાર કે આગ્રહ કરીને ત્યારે પપ્પાએ સલાહ આપવાની. પહેલે ધડે કે સામેથી નહીં આપવાની. ત્રીજી વાર કે પપ્પા મને સલાહ બહુ મૂંઝાઈ ગયું, સલાહ શું કરવી. પણ જેવી સલાહ આપી એને બીજી ક્ષણે બોલવાનું ઓશીરે ઓશીરે ઓશીરે. એટલે ઓશીરે 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 એટલે શું? હવે મેં સલાહ આપી, મારે ભૂલી જવાનું. દીકરાને બીજી વાર પૂછવાનું નહીં, મેં સલાહ આપી તેમ તે કર્યું કે ન કર્યું, પૂછવાનું પણ નહીં.
દીકરો સામેથી કે પપ્પા તમે કહ્યું તે મુજબ કર્યું ને બધું કામ બરાબર થયું, તો ખુશ નહીં થવાનું, અભિમાને નહીં કરવાનું. બેટા દર વખતે મારી સલાહ લે, સીધું ઉતરશે, કશું કહેવાનું નહીં. બેટાને કહેવાનું મારી સલાહથી નહીં, તારા પુણ્યથી કામ સીધું ઉતરશે, મારી સલાહથી કામ. દીકરાએ સલાહ ન માની, આ માની ની વાત ન માની, ઉઘરાણી નહીં કરવાની. તું મને પૂછવા આવ્યો હતો ને પછી મારા બધું મેં કેવું કર્યું કેમ નહીં, મેં શું કામ પૂછાયો હતો, તો શું જ આપણને નહીં કરવાનું. એટલે મેં કહ્યું પછી ઓછીને બોલ્યા, ઘણું થઈ ગયું, મારે સલાહ આપી દીધી, દીકરાએ માંગી, મેં આપી, વાત પૂરી થઈ ગઈ. હવે બીજી વાર યાદ નહીં કરાવવાનું. ન પૂછે તો વિશેષ બહુ મોટું નુકસાન ન થાય તો સલાહ નહીં આપવાની. અને જો તમે સલાહ આપી, એમને કીધું બરાબર સલાહ આપી, એ ખોટું કરવા જઈ રહ્યું છે, તમે સલાહ આપી, બે વાત છે. તમે સલાહ આપી અને દીકરાએ માની, તમે સલાહ આપી અને દીકરાએ માની, અને માનો કે બચી ગયો, મુશ્કેલી તમને થવાની છે. એક વાર સલાહ આપી અને દીકરો તમારું માન્યો અને સફળ થયો એટલે હવે પછી તમારા લિસ્ટમાં એક વાત આવી ગઈ, દરેક વખતે દીકરાએ મને પૂછવાનું, હું કહું એ મુજબ જ કરવાનું. અને જો ન કરે એટલે તરત તમારા મનમાં થશે પહેલી વખતે મને પૂછ્યું હતું, આ વખતે કેમ ના પૂછ્યું, અને એમાં નુકસાન ગયું એને, એટલે તમે બિચારા દીકરાની જિંદગી બગાડી નાખો. જો તે મને પહેલી વાર પૂછ્યું હતું કેવું કામ થયું હતું, આ તે બીજા મને પૂછ્યું ને નુકસાન થયું ને, ત્યાં જોયું ને મને પૂછ્યું ને નુકસાન થયું ને, મને પૂછ્યું ને જો તો નુકસાન થયું, બાપ રે તમારી તે પ્રકાર છે ને આગળ જ નહીં ચાલે. ના, ગોડાઉનમાં રહેતા હોય ને એવી રીતે રહેવાનું. કડવું સત્ય છે. 100 ની જેમ પણ રહેશો ને તો પણ તમારી પુત્રને ફાવશે કે નહીં ફાવશે ખબર નથી. સીધા ગોડાઉનમાં ચાલ્યા જવાનું, હું ભરો મારી આરાધના ભરી. ત્રણ વાર પૂછે, એક વાર કહેવાનું, કીધા પછી ભૂલી જવાનું. કોઈ ઉપકાર કરતા નથી, તમે તમારી અક્કલ મુજબ ચાલવાથી સફળ નથી થયો, તમારું એનું પુણ્ય બોલતું હતું ને માટે સફળ થયું છે. ને તો પાછું તમારા મગજમાં ઘૂસી જશે તો ભારે પડશે. અને તમે કહ્યું એ મુજબ એને કર્યું અને નુકસાન ગયું તો શું થશે તમારું, બોલો. એક ખોટું કરતો હતો અને તમે કેવા સલાહ આપી મુજબ એને કર્યું વધારે ખોટું થયું, તો હવે તમારું શું થશે, બોલો. તમે દીકરાનો તાપ જીરવી શકશો? કારણ કે દીકરો પછી તમારી ધૂળ કાઢશે, પપ્પા હું જે કરતો હતો એ ખોટું કરતો હતો અને તમે કહ્યું મુજબ કર્યું, મેં ખરું કર્યું, હું ખોટું કર્યું ને તો વધારે નુકસાન, મને 10 લાખનું, આ તમે કીધું ને એમાં 20 લાખનું નુકસાન થઈ ગયું. બાપા ત્યાં વડીલ થયા એટલે બસ સલાહ રાખવાની, ભારે પડી જશે. સામે કોઈ પણ રિસ્પોન્સ આવે એ જીરવવાની તાકાત હોય તો સલાહ આપજો. એટલે 3 વખત પૂછે, એક વાર સલાહ નહીં આપણને એમ નહીં, પણ આપ્યા પછી પણ છે ને માથે ભાર નહીં રાખવાનો, તો તમે લોકપ્રિય થશો. મુરબ્બી થયા છો, મુરબ્બા નથી થયા, સમજી લો. મારી તમને આ સલાહ છે. તમને દીકરા પર પ્રેમ ખરો? આ બહેનોને પણ ખાસ પૂછું, મારે દીકરા પર પ્રેમ ખરો? ખરું કહી દીધું ને, દીકરા પર પ્રેમ છે એટલે રામાયણ છે. મારે તમે કહ્યું દીકરા પર પ્રેમ છે એટલે રામાયણ ન હોય, દીકરા પર પ્રેમ હોય ને એટલે તો સ્વર્ગનું સર્જન હોય, પણ આવડત હોવી જોઈએ.
દીકરા પર પ્રેમ છે તો અમારા ત્યાં તો સિદ્ધાંત છે, એને બી ઉપર પ્રેમ હોય, બી ને સી ઉપર પ્રેમ હોય, તો એને સી ઉપર પણ પ્રેમ હોવો જોઈએ. આ મારું સિમ્પલ ગણિત તમે સમજી જાઓ. તમને દીકરા પર પ્રેમ છે, દીકરાને એની પત્ની પર પ્રેમ છે, તો તમને દીકરાની પત્ની પર પણ પ્રેમ હોવો જોઈએ. બરાબર છે. પછી દીકરા પર પ્રેમ છે તો દીકરો કદાચ આડોલું કરે ને તો પણ તમારો પ્રેમ જતો રહે? નથી જતો રહેતો. દીકરા પર પ્રેમ છે તો દીકરો કદાચ આડોલું પણ કરે ને તો પણ દીકરા પરનો પ્રેમ નથી જતો. એ તો મા બાપની વિશેષતા છે. એ જ તો મા બાપની વિશેષતા છે કે દીકરો બાપાની સાથે આડું બોલે તો દીકરો પપ્પા સાહેબ પર ગુસ્સે થઈ ગયો. રોજ પપ્પાને દીકરા સાથે જમતા હતા અને પપ્પાએ કઈ કચકચ કરી હશે માનો, અને દીકરો પપ્પા પર નારાજ થઈ ગયો. પપ્પા આજે હું તમારી સાથે નહીં જમું. પપ્પા કે કઈ વાંધો નહીં, તું મારી સાથે નહીં જમતો, હું તો તારી સાથે જમી શકું ને, હું તારી સાથે જમીશ. દીકરા, મા બાપને દીકરા પર પ્રેમ હોય છે. દીકરો ગમે એવો વ્યવહાર કરે પણ માતા પિતાને એમ થાય કે છેવટે તો મારો દીકરો છે. હા, મારા સાહેબ પાસે આવીને ઘણા મા બાપ રોતા હોય છે કે મારો દીકરો ને મારી આ વ્યવહાર કરે છે, આ વ્યવહાર કરે છે, આવું કરે છે, તેવું કરે છે. આવો દીકરાને માતે પણ જો બીમાર વગેરે પડે કે કંઈ પણ થાય ને તો પાછા એ જ માતા પિતા આવે, સાહેબ મારો દીકરો બહુ ટેન્શનમાં છે, કોઈ ઉપાય બતાવો. જેની ફરિયાદ કરતા હતા એને માતેની ફરિયાદ નહીં આવે કે બિચારાને બહુ ઊંચર સાહેબ કે કર્યા. એટલે માતા પિતાને દીકરા પર બહુ પ્રેમ છે. દીકરો ગમે એવો વ્યવહાર કરે, માતા પિતાને દીકરા પર પ્રેમ છે. બરાબર છે? બરાબર છે. બસ આ સિદ્ધાંત રાખો. દીકરો આડોલું કરે તો પણ મને માતા પિતા તરીકે એના પર પ્રેમ છે, અને દીકરાને એની પત્ની પર પ્રેમ છે, માટે મને પણ એની પત્ની પર પ્રેમ છે, અને માટે એનો વ્યવહાર ગમે તે હોય મારે એના પર પ્રેમ જ કરવાનો. બોલો, ભાવશે? અઘરું છે પણ કરવું જરૂરી છે, તો તમે ઘરમાં પ્રેમથી રહી શકશો. આજકાલ બે મા બાપોએ ઘણા દીકરાઓના સંસારો સળગાવી દીધા છે. ક્યાં દીકરાના માતા પિતાએ અને ક્યાં દીકરીના માતા પિતાએ. પહેલાના કાળમાં દીકરીને સલાહ અપાતી હતી કે બેટી સહન કરીને પણ એમના સંસારને જાળવી લેજે, અને આજે સલાહ અપાય છે ત્યાં નહીં ફાવે ને આવી જશે ઘરે, મને ભારે નહીં પડે. છગન મગન ને ત્યાં ગયો છે, એને પિન્ટુને પૂછ્યું શું કરે તારી પત્ની? તો કે ચાર્જિંગ કરાવે છે. ચાર્જિંગ કરાવે છે તો કે એની મમ્મીને ફોન કરે છે. મારે તમને કેવું છે, તમને જો તમારા દીકરા પર કે તમારી દીકરી પર પ્રેમ છે તો તમને એના સંસાર પર પ્રેમ કેમ નથી? તમારો સંસાર તો પૂરો થયો છે, એનો સંસાર જલવાઈ જાય એ માટે તમારી શું જવાબદારી છે? જ્યારે તમે દીકરાના લગ્ન કરાવ્યા ત્યારે તમને ખબર નથી કે આજ સુધી દીકરો મારો હતો. લગ્ન કરાવવાનો અર્થ જ છે દીકરો હવે એની પત્નીને સોંપવામાં આવે છે. મારો થાય એ ભાગ્ય, મારો ન થાય એ હકીકત. કેમ સમજતા નથી તમે? શા માટે એના સંસારને સળગાવો છો? દીકરો કદાચ કોઈ પ્રસંગે મમ્મીનો પક્ષ લેવા જાય ને તો મમ્મી કે બેટા અમે સાસુમાં ભલે લડીએ પણ તારે ભૂલે છો કે મારો પક્ષ નહીં લેવાનો, તારે હોનો જ પક્ષ લેવાનો. તું લઈને આવ્યો છે પારકા ઘરેથી લઈને આવ્યો છે, તારે એને સાચવવાનો. કેમ એમ નથી કહેતા? જરાક મા બાપ તરીકે સમજુ બનો. દીકરાને દીકરાની હોને સાચવી લેવાના. પણ એ લોકો મારી સાથે જો કોઈનો કોઈ વ્યવહાર આપણી સાથે ખરાબ હોતો નથી
આપના ભાગ્ય ખરાબ હોય ત્યારે બધું ખરાબ થાય છે. અને આગળ વધીને કહું, દરેક ખરાબમાં કંઈક સારું છે. દરેક ખરાબમાં કંઈક સારું છે. પણ એ મને ચા પીવડાવે છે, પણ મેં ચા હાથે કરીને ખાંડ જ નથી નાખતી. અરે તમારી હું તો બહુ સારી છે, તમારા ડાયાબિટીસની કેટલી બધી ચિંતા કરી. સીધું લો ને, પોઝિટિવ લો. જમવાનું પીરસે તો ભારે પડે છે, ઠંડુ ને કઈને કઈ આપી દે છે. ગુસ્સે નહીં થવાનું, નારાજ નહીં થવાનું. એને બિચારાને વહુને કેટલા કામો હોય, કેટલા કામો હોય. ઘર સંભાળવાનું, કઈ નોકરી કરતી હોય, જોબ કરતી તો જોબ, ના પોતાના દીકરાને મોટા કરવાના હાથ કેટલી જતો હોય. પછી ઠંડુ આપે છે તો તું શીખી લે ને, ઠંડાને ગરમ કેવી રીતે કરવું. શા માટે તું પરાધીન રહે છે? પણ મને નથી ભાવતું અને ઘરમાં કિચનમાં નથી જવા દેતો, કઈ વાંધો નહીં. એક વાત છે, અમારા જગત ચંદ્રસિંહ કહેતા હતા, અમને 97 વર્ષની ઉંમર છે, કે બેમાંથી એક ગરમ જોઈએ, ક્યાં રસોઈ ગરમ જોઈએ અને ક્યાં પેટ ગરમ જોઈએ. રસોઈ ઠંડી છે, પેટ ગરમ છે ને તારું વાપરી જાય. અને ન વપરાતું હોય તો ઓછું વાપરી અને બહાર ભોજનશાળામાં વાપરી લેવાનું, પણ ઘરમાં કચકચ નહીં કરવાની. અને એટલા માટે જ મારી એક સલાહ પણ છે, બધું જ દીકરાને નહીં સોંપી દેવાનું. બહુ દીકરોને બહુ પ્રેમ બતાવે એટલા માત્રથી બધી ચાવી એમને નહીં આપી દેવાની, થોડુંક તમારી પાસે રાખવાનું. ઘણા કારણો છે ના, ઘણા કારણો છે. તમારી દીકરી સાસેથી પિયર આવે તો ભાઈને બેન પ્રત્યે ઘણી લાગણી હોય, પણ ભાભીને નનદ પ્રત્યે લાગણી ન હોય. ત્યારે દીકરો કે દીકરાની બહુ ઓછું વસ્તુ કરે, તમે તમારી દીકરીને જાળવી શકો. બાપ દીકરા પાસે માંગે કે બેટા મારે સુકૃત કરવું છે, 25,000 આપને. આના જેવી શરમની વાત બીજી કોઈ નથી. બંને માટે શરમ છે. એના કરતા પપ્પાએ પોતાની મૂડી રાખી લે, એમાંથી સુકૃત કરે. સામાન્ય દીકરા પાસે માંગે એટલે મૂડી રાખવાની. નાના મોટા કામ કરવા હોય, અરે આવી રીતે ઘરમાં કદાચ તમને બરાબર ન સચાતું હોય તો બહાર ભોજનશાળા વગેરે જઈને પેટ ભરી દેવાનું, પણ ઘરમાં ઝઘડો નહીં કરવાનો. આમે તમે સમજી લેજો, તમે યુદ્ધ હારી રહ્યા છો. તમે યુદ્ધ હારી રહ્યા છો. તમારો યુદ્ધમાં વિજય થવાનો નથી. જે યુદ્ધમાં હાર નક્કી છે એવું યુદ્ધ કરવું શું કામ? જે યુદ્ધમાં હાર નક્કી છે યુદ્ધ કરવું શું કામ? તમે દીકરાને કહેવા જશો, દીકરો તમારું નહીં સાંભળે. કદાચ દીકરો સાંભળશે માનો તો એના જીવનમાં આગ લાગશે. આજે તમે કોકના જીવનમાં આગ લગાડશો ને, ભવિષ્યમાં તમને તમારા જીવનમાં ક્યાંય શાંતિ નહીં મળે. એના જીવનમાં આગ લાગશે અને તમારું નહીં માને તો પાછું તમને સંઘર્ષ હશે. એના કરતા છોડીને પડવું જ નહીં પંચાયતમાં. આપને આભારરૂપ બનવાનું, ભારૂપ નહીં બનવાનું. માથે મુગટ બનવાનું, પથ્થર નહીં બનવાનું. એટલે મારી તમને સલાહ છે, કદાચ બહુ ન સાચવે તો બહાર હિસાબ પૂરો કરવાનો, પણ ઘરમાં ઝઘડા નહીં કરવાના. એવા પણ બેન જોયા છે, એવા બેન જોયા છે વૃદ્ધાવસ્થામાં પણ આંબેલો કરે છે. આંબેલ સારા એ લોકો માટે આશીર્વાદ છે. કેમ આંબેલ કરે છે? શું આંબેલ કરવા માટે તપસ્યા કરવાનું બહુ મન છે? મન હશે, મન તો હશે જ, ના નથી. મુખ્ય કારણ છે ઘરમાં પુત્ર વધુ સાચવતી નથી. હવે પુત્ર વધુ સાચવતી નથી તો કચકચ ક્યાં કરવું? એના કરતા આંબેલ કરવું, એના કરતા આંબેલ કરવું. હું તો તમને કહું છું, એ સરસ વ્યવસ્થા છે, સંઘની વ્યવસ્થા સારી. 3 ટાઈમ રાખી લેવાનું, 3 ટાઈમની વ્યવસ્થા રાખી લેવાની. જેને ઘરે ઓછું ઓછું ભાવે ન ભાવે અહીંયા નીચે મીઠા શાંતિ, પણ ઘરમાં ઝઘડો નહીં નાખવાનો. શું કામ સંકલેશ કરવાના? ગોલ પણ કરવા માટેની 4 વાત છે. ગરમ નહીં થવાનું, વાતમાં તપી નહીં જવાનું. દરેક વાર કહું છું, હવે તમે પિતાજી નથી, તમે પિતાજીના પતિ નિવૃત્ત થઈ ગયા છો. હવે તો તમે ઘરમાં મોભી પણ નથી, એમાંથી પણ નિવૃત્ત થઈ ગયા છો. હવે તમે ઘરમાં વધારાના આઈટમ છો. ETCમાં તમારો નંબર આવે.
હવે તમારો નંબર ઇટીસીમાં આવે. તમે ગરમ થશો ને એના કારણે ઘરવાળાને કઈ ફરક નથી પડવાનો, પણ એના કરતા ઊંધું પકડશે. હમણાં ઘરદાતા પછી પપ્પાનો મગજ બહુ ગરમ થતો જાય છે, વાત વાતમાં ઉકલી જાય છે. હવે આ પપ્પા સોચવાય એમ નથી તો કઈ બીજો ઉપાય કરવો પડશે. પેલા 3-4 દીકરા હતા તો વિભાજન થતું હતું, 3 મહિના 4 મહિના ત્યાં હતા, 3 મહિના 4 મહિના ત્યાં ત્યાં. હવે તો એકને એક દીકરો છે એટલે હવે વિભાજન તો સંભવ નથી. એટલે હવે તો બે જ વિકલ્પ છે, ક્યાં તો ઘરે રહો તો ગાર્બેજ તરીકે રહો, અને કાં તો ઉલટા સમજ્યા. બહુ ગરમ થતા રહેશો ત્યાં થશે ઠંડા પડો. તમારી ઇન્દ્રિય અને તમારું મન બધું ઠંડુ કરો. ગરમ નહીં થવાનું, ચલાવી લેવાનું. ન મળે તો પણ શાંતિ રાખવાની, પણ ગરમ નહીં થવાનું. ગરમ થવાથી કોઈ લાભ નથી. નહીં મળશે ને તો પણ શાંતિ રહેશે, પણ ગરમ થશો તો શું થશે ખબર છે? શું થશો? એક પુત્ર વધુ બારીગર ઊભી છે અને પોતાની સાસુને મળે, જલ્દી આવો જુઓ. પેલી સાસુ બારી આગળ શું હશે કોને ખબર? ઘરમાં રોજની કચકચ ચાલતી, રોજ કચકચ ચાલ્યા આજ કરે સાસુ આવું છે. એમાં હવે સાસુ આવો બારી આવો, બારી આવે જોઈએ છે તો સ્મશાન યાત્રા નીકળી છે. કોઈ ઘરની સ્ત્રીની સ્મશાન યાત્રા નીકળી છે, રામ બોલ રામ ચાલે છે. સાસુને બહુ બધા કે જુઓ તમારી ક્યારે નીકળશે દાદીની? પેલી સાસુ કે છે પણ શું કરું, મરી જાઉં? કે ન મરો તો મરો, જાઓ સીધા પાછે, કામ પૂરું થાય. ગરમ થવાથી મજા નથી આવવાની, આ બધું સાંભળવું પડશે. એટલે પેલા નંબરનું ગલપન આવવું હોય તો ગરમ નહીં થવાનું. વાત હાથમાં લડવાનું નહીં અને નડવાનું નહીં. રસ્તો કરી આપવાનો, રસ્તો કરી આપવાનો. કોને? તો કે બધાને, નોકરને પણ રસ્તો કરી આપવાનો. આપણે સાઈડ પર નાવાનો નંબર 10 વાગે આવે તો શું કરવાનું? બાથરૂમ એક જ હોય, નાવાનો નંબર 10 વાગે આવે તો કઈ વાંધો નહીં. 10 વાગ્યા સુધીમાં 2 સામાયિકને પ્રતિકોણ થઈ જાય, વાંધો નથી. તે પાડો ભાઈ. હા, કઈક ટેવ રાખીએ છો તો કામ થશે. અકલાઈ નહીં જવાનું ને લડવાની બેસી જવાનું. મારે લડવાનું પણ નહીં ને કોઈને નડવાનું પણ નહીં. જવાડો જાઓ, પછી અમે શાંતિ. અમારે અમે શાંતિ જ છે. જેવી ટ્રેનિંગ આપીએ છે એવું મળશે. તમે જેવી ટ્રેનિંગ આપીએ છે એવું મળશે. અને તમને તમારા દીકરા પર કેમ ભરોસો નથી? તમે જતું કરશો તો ત્રાસ હશે, તો ઝઘડો કરશો તો ત્રાસ ઓછો થશે. -0 અપેક્ષા રાખવાની. જો તમારે ગડપણમાં સુખી થવું હોય, એક વસ્તુ સમજી લો, તમે 36 આંગળી છો. તમારા ઘરમાં હવે તમે 36 આંગળી છો. પેલા જે મેં તમને કહ્યું ચોક્કસ કેટલા ખરેખર કહું, કેટલાક પુત્રો અને પુત્રવધુ એટલા ઉત્તમ કોટીના છે અને મા બાપને તીર્થની જેમ જ માને છે. એવા જોયા છે. માત્ર સાચે છે એમ નહીં, દરેક વાતે એમને જ પૂછવાનું, એમની જ સલાહ લેવાની, એમને જ આગળ કરવાના. અરે ઘરમાં પોતે કઈ કમે તો પાપાને આપી દેવાનું, બાપા તમે અમને એવા ઉત્તમ કોટીના અત્યારે વર્તમાન કાળમાં પણ છે જ, નથી એવું નથી. અને હું ઈચ્છું છું કે તમારા ઘરમાં પણ એમ જ હો, તમારા ઘરમાં પણ એમ જ ઈચ્છું છું. પણ આપણી પોતાની ભૂમિકા શું હોવી જોઈએ? આપણી પોતાની ભૂમિકા શું હોવી જોઈએ? દીકરો આપણને સાચો છે, તમારું પુણ્ય બોલે છે અને દીકરો લાયક છે, પ્રભુના શાસનને પામેલો છે. એટલે 100% તમારો દીકરો તમને સાચો છે. મારે તમને એકદમ નેગેટિવ જ થશે એમ નથી કહ્યું, પણ આપણે પહેલેથી તૈયારી તો કરી લે કે મારે કેવી રીતે રહેવાનું, મારે કેવી રીતે રહેવાનું તો મારે જાણી લેવાનું. દીકરો જેટલું સાચે આપનું પુણ્ય બોનસ છે આ બધું. પણ આપણે આપણી તૈયારી રાખવાની કે આપને કેવી ભૂમિકામાં રહેવાની. તો તમે દીકરાને વહુને ગમશો, એમને તમારા પ્રત્યે પ્રેમ વધી જશે. કારણ કે અંતે તો તમારા દીકરા છે, જૈન શાસનના દીકરા છે. ચોક્કસ એમને તમારા પ્રત્યે પ્રેમ છે. એટલે બીજા નંબરમાં
ગુસ્સો ન કર્યા પછી ક્ષમતા ભાવ કેમ રાખવો? એને માટે જ અત્યારથી ટ્રેનિંગ લઈ લો. સાચી વાત છે કે ક્ષમતા કેવી રીતે રાખી બહુ અઘરી વસ્તુ, બહુ અઘરી વસ્તુ. તમારે નહીં, મારે પણ હતું. હું પણ એક્સેપ્ટ કરું છું કે પરિસ્થિતિ જ્યારે વિપરીત થઈ જાય ત્યારે ક્ષમતા રાખવી આસાન નથી. અને એમાં પણ ગડપણમાં એક બાજુ શરીરમાં પણ તકલીફ થતી હોય, નાની મોટી તકલીફો થતી હોય, ક્યાંક પેટ દુખતું હોય, ક્યાંક માથું દુખતું હોય, ક્યાંક બુખાર તાવ જેવું લાગતું હોય. આ ગડપણ છે એટલે જાત જાતની શરીરમાં તકલીફ થતી હોય. એક બાજુ શરીરમાં તકલીફ થતી હોય, સમય પર મળે નહીં એટલે પેટમાં ભૂખ આ તે પણ તકલીફ આપતી હોય. અને આવી બાબતમાં પણ પેલો કંઈ ને કંઈ ટોનો લગાવે, કંઈક વિપરીત વર્ણન કરે. ઇટ્સ નોટ ઇઝી. એ વખતે મનને શાંત અને ક્ષમતામાં રાખવું એ કોઈ સામાન્ય કોટીની વાત નથી. હું એક્સેપ્ટ કરું છું, 100% એક્સેપ્ટ કરું છું. પણ ક્ષમતામાં નહીં રાખશું તો કરશું શું? ક્ષમતામાં નહીં રાખશું તો કરશું શું? ઝઘડો કર્યા પછી આપણું કઈ કામ થવાનું છે? આપણે સંઘર્ષ કરીએ, ક્લેશ કરીએ, કંકાસ કરીએ તો એનાથી કઈ વધવાનું છે કે મળવાનું છે? કદાચ દીકરોને વધારે આડા થઈ જાય. દીકરો તો હજી સારો હોય, કદાચ બહુને ન ગમ્યું, જે આજના જમાનાની બહુ છે, ન ગમ્યું તો વધારે તકલીફ થશે. એના કરતા જતું કરો. 2 મિનિટ ક્ષમતા રાખવાની છે. તમે 2 મિનિટ શાંત અને ક્ષમતામાં રહે ને તો કદાચ તમારી વહુને પણ થશે પિતા સાથે આવો વ્યવહાર નહોતો કરવાનો, પપ્પા સાથે મેં જયારે કઠોર વ્યવહાર કર્યો, આ નહોતો કરવાનો, અને તમને સોરી કહેવા આવશે. પણ તમે કચકચ કરી પછી એ સોરી કહેવાની. એટલે મારી તમને સલાહ છે, લડવાનું પણ નહીં, ગરમી નહીં થવાનું. કોઈ પણ વાતે જે આવ્યું એ મરચા વિના વાપરી જાઓ. તમારા કપડા ઠેકાને નથી, સહન કરી લો. તમારી કોઈ પથારી નથી પથારી આપતો, જે આવ્યું તે લડવાનું નહીં. બસ પછી કોઈ વાતની પંચાયતમાં પડવાનું નહીં. હવે પ્રભુનું નામ લો. આંખ સારી છે તો સૂત્ર અર્થ કઈ સારા પુસ્તકો વાંચી લો, જેના સંસ્કાર પડે યાદ રહે કે ન રહે. જો એક સમજો, મહેરબાની કરીને આ ફરિયાદ નહીં કરતા, મને સાહેબ કશું યાદ નથી રહેતું. હવે ગડપણ થયું અને અર્થ જ એ છે બધું જ ઘસાય, એમાં યાદ શક્તિ પણ ઘસાઈ જાય. યાદ રહે કે ન રહે, આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો અને વાંચતા રહેવાનું. કમસે કમ એટલો સમય મન તો શાંત રહે. પણ ખોટી ટેવ નહીં પાડતા. આ મોબાઈલની ટીવીમાં તમે ક્યાંક અથવાઈ જશો, ક્યાંક ખોટા સંસ્કાર પડી જશે. મળતી વખતે તમને ખોટા વિચાર આવી જાય તો તમારી સમાજ જશે. એટલે એના બદલે વાંચન રાખો. અને આંખ કામ નથી આપતી, માનો આ તો ઓછી કામ આપે, કઈ વાંધો નહીં, નવકાર વાળી ગમશું. જવાન વયમાં એક નૌકારવાળી ગણવાનું મન નતું થતું, ટાઈમ જ નતો. આપણે સામાન્ય 36,000 દિવસ કહેવાય. કેટલા 100 વર્ષનો આયુષ્ય હોય તો કેટલા દિવસ કહેવાય? 36,000 નૌકારવાળી તો ગણવી જોઈએ ને. એક દિવસની ગણો તો 36,000 થાય ને. 50 વર્ષ સુધી એક પણ નથી ગણવું. 36,000 પૂરી કરવાની છે. સીધી વાત છે કે 50 વર્ષ પછી ગણવું, નૌકારવાળી ગણે. વાંચવાનું થાય ત્યાં સુધી વાંચો, વંચાય નથી નૌકારવાળી ગણવું. હવે નૌકારવાળી નથી કરે, હાથમાં નૌકારવાળી પડી જાય, નૌકારવાળી પડી જાય તો કઈ વાંધો નહીં. મારે નથી કરવાના, નૌકાર નથી કરવાના. કેટલા છે નથી કરવાના, નૌકાર કરવાના છે પણ કેટલા નથી કરવાના, નૌકાર ગણતા રહેવાના, કાઉન્ટિંગ નહીં કરવાનું. નમો રીતા નમો રીતા, આખો નૌકાર ગણાતો નથી, કઈ વાંધો નહીં. નમો રીતા નમો રીતા નમો રીતા નમો રીતા નમો રીતા. આ જિંદગીમાં રૂપિયાથી કરોડપતિ થયા, પરલોક જઈશ તારે નમો હરિયંતાથી કરોડપતિ થઈ જઈશ. નમો રીતા નમો રીતા. પણ 6 અક્ષર પણ ભારે પડે, 5 7 અક્ષર ભારે પડે, કઈ વાંધો નહીં. હરિયન 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 હરિયન. 4 અક્ષર ભારે, અરે વીર વીર વીર, ક્યાં વાંધો છે? જેટલી કમાન થાય ગોલ્ડન પીરિયડ કરો. પણ મારે પથારીમાં જ પડ્યા રહેવું પડે છે. વાત હાથમાં બીમારી આવે પથારી, બીમારી આવે પથારી, બીમારી આવે પથારી, કાંઈ વાંધો નહીં. શું વાંધો છે? અરે પથારી જેવું મોટું તીરથ બીજું કઈ નહીં. બીમારી વખતની પથારી છે ને એ સૌથી મોટું તીરથ છે. એ તમને ખબર નહીં હોય. તમને કોઈ પૂછે શત્રુ જે મોટું છે તો કે પથારી. કેવી રીતે પથારી તીરથ જાય? પથારીમાં પડ્યા છો, કઈ વાંધો નહીં. ચલો આપણે પથારીમાં પડ્યા
કારતક સુદ પૂનમને શત્રુંજયની યાત્રા કરીએ, પથારીમાં છીએ. કલ્પના કરીએ કારતકી પૂનમ યાત્રા કરવા નીકળો છો, આમ ધર્મશાળામાંથી નીકળો, જય જય આડીનાથ, જય જય શ્રી આડીનાથ, જય જય એમ કરતા 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 દાદાના દરબાર સુધી પહોંચ્યા. એ જે મેલો જામ્યો છે ભગવાનના ભક્તોનો, અને એમાં કાર્તકી પૂનમના દિવસે અભિષેકનો ચડાવો ચાલે છે. 5,000 મણ, 11,000 મણ, 15,000 મણ, 21, 50, 1 લાખ, 2 લાખ, 5 લાખ મણનો ચડાવો થયો. અને મેં ભગવાનના પ્રથમ અભિષેકનો ચડાવો લીધો અને હું મેરુ શિખર નવરાવ્યામ ભાવથી ઋષભદેવ ભગવાનનો અભિષેક કરું છું. ખર્ચો કેટલો? સુતા છો. અને શત્રુંજય દાદાનો પહેલો અભિષેક કાર્તકી પૂનમ, પોષ 10મી સંખ્યાસર પહોંચી ગયા. 5-10 હજાર અથમ છે, જામ્યો છે મેલો દાદાનો. અને આ કાર્તક રસમ બહુ ઓછા લોકોને પૂજા કરવા મળે છે. અને જે ચડાવો ચાલ્યો 5 લાખ 11 લાખ મન બોલી અને ભગવાનની પેલી પૂજાનો લાભ લીધો. અને પછી પૂજા કરું છું. જલ ભરી સંપુત પત્રમાં 1000 લોકો જોઈ રહ્યા છે અને મારા દાદાની પહેલી પૂજા. કેટલા રૂપિયાનો ખર્ચો થયો? કેટલા રૂપિયાનો ખર્ચો થયો? બધારીમાં સુતા છીએ, ખર્ચો કાંઈ નથી. અને ભાવના એક એક તીર્થની યાત્રા કરતા જઈએ. આ મોટા ચડાવવા બોલીને સામાન્ય ને મોટા ચડાવવા થઈ ગઈ તીર્થયાત્રા. ચલો હવે આપણે આવીએ બીજે. પેલી અનુપમા દેવી માતે કહેવાય છે રોજ 500 સાધુ સાધ્વી ભગવાનને ગોચી ઉડાવે. ઘણા શિયાળામાં છે ને ડ્રાયફ્રૂટ વગેરે વરાવવાના કાર્યક્રમ રાખે. નવાનું યાત્રા વગેરે હોય પણ ઘણા સાધુ સાધુ આવે. અને જે ભક્તિવાળો હોય ને સાવક ખાસ આમ સાધુ સંગીત ભરાવતો જાય. બરાબર, એક સાધુ બીજા સાધુ ત્રીજા સાધુ ચોથા સાધુ 5, 25, 50 સાધુ. હવે સંતારામાં સુતા સુતા આપણે કલ્પના કરીએ ને કે આપણે પાલિતાના ગયા, સાધુ ભક્તિનો લાભ લીધો છે અને ગુરુ ભગવાન તો પધારે છે. એક એક કોઈ માસ ખબર ના તપી, કોઈ 15 ના તપી, કોઈ સ્વાધ્યાયી, કોઈ સંયમી, કોઈ અને હું વરાવતો જાઉં. એક મહાત્માને વરાવ્યા, બીજા મહાત્માને વરાવ્યા, ત્રીજા મહાત્માને વરાવ્યા. મહત્વને મને સાહેબ લાભ આપો, મારા સાહેબ લાભ આપો, મારા સાહેબ લાભ આપો ને વરાવતો જાઉં. કેટલા રૂપિયાનો ખર્ચો થયો? કેટલા રૂપિયાનો? એટલે કહું છું આ મહાતીર્થ છે. આપણી પથારી એ મહાતીર્થ છે. જો આપણને ભાવના કરતા આવડે તો રૂપિયાનો ખર્ચો નથી અને દુનિયાભરના લાભ છે. જેટલે આપણે મનમાં કલ્પના કરીએ આ મારા સાહેબને આ આચાર્ય ભગવાનને વરાવ્યું, આ આચાર્ય ભગવાનને ઘણા લોકો પગલા કરતા બીજા મારા સાહેબને પણ કેટલી તકલીફ, 12મે માલે 15 માલે મારા સાહેબ 15 માલે કેટલી તકલીફ પડે. એના કરતા આપણે સંત પધાર આજે મારા ઘરે પૂજ્ય પર આચાર્ય ભગવાન પધાર્યા, એમને ભક્તિ કરી, એમને આમ પૂજન વગેરે કર્યું અને એમને મને મંગળી સંભળાવ્યું. આજે મારા ઘરે આ આચાર્ય ભગવાન પધાર્યા, એમની ભક્તિ કરી, એમને મને મંગળી. આજે મારા ઘરે આ આચાર્ય ભગવાન કોઈ પધાર્યું નથી. તમે ક્યાં છો? કેટલી કમાની છે? હવે આ બધું છોડીને પંચાયતો કરવાની છે. ત્રીજા નંબરમાં નક્કી કરો, કોઈ પંચાયતમાં પડવું નહીં. કોઈ પંચાયત આપણે કરવાની થઈ ગઈ. ઘણી પંચાયતો કરી, હવે નથી. કોઈ કે પંચાયત કરવા આવે ને તો કહી દેવાનું ભાઈ પંચાયતને બદલે પંચ પરમેશથી બરાબર છે. પંચાયતમાં પણ પંપ છે ને પંચ પરમેશ. તું પંચાયત કરે બોલે નમો રેનતાને બોલ, નમો સીધા નમાય બોલ. એને ગમશે તો તમારી સાથે રહેશે, એ તો નમો રેન કરશે, પછી ક્યારે નહીં આવે. પણ નક્કી કરો ગલપનમાં આપો એટલે કોઈ પંચાયત કરવાની નહીં. અને ચોથા નંબરમાં ન એટલે નો નેગેટિવિટી, નિરાશ નહીં થવાનું, નકારાત્મક પરિસ્થિતિમાં નહીં જવાનું. આ જીવન એને જ્યારે પૂરું થશે થશે, પણ આખો પરલોક મારા હાથમાં છે. આખો પરલોક મારા હાથમાં છે. શું કામ નેગેટિવ થવાનું? પણ શરીરમાં બારે ગઈ તકલીફ થાય છે. સારું ને, વેદનીય કર્મનો નાશ થાય છે. શામાંથી નેગેટિવ થાય છે? અને ગડપણમાં ન થાય. કેટલું તમારે સ્વીકારી લેવું છે. એસેપ્ટ. તમે અગ્નિને હાથ લાગો, અગ્નિ પર હાથ લાગો તો શું થાય?
આજે કે કાલે? હે, અગ્નિમાં હાથ નાખો દાજો ક્યારે? આજે કે કાલે? સવારે કે સાંજે? સવારે કે સાંજે? દિવસે કે રાતે? મુંબઈમાં કે અમદાવાદમાં? હવે અગ્નિનો સ્વભાવ જ છે, તમે હાથ નાખો તો દજાડે, એટલે તમે સ્વીકારી લીધું છે ને. ભૂલે ચૂકે અગ્નિને હાથ લાગી જાય ને તમે દાજી જાઓ, અગ્નિમાં હાથ ભૂલે ચૂકે લાગી ગયું તમે દાજી જાઓ તો અગ્નિની ભલે તો આ અગ્નિને અક્કલ જ નથી, મને દજાડે, સમજો છો ને? નાખો પાણી, ફરી નાખો, ધમાલ કરો. કોઈ કહે રે તમે દાજી ગયા, કીધું દાજી ગયા? તમે કહો અગ્નિ મને દજાડ્યો, અને જયારે મારી ગફલત થઈ ગઈ, શું કહો? તમે સ્વીકારી લીધું છે કે અગ્નિ દજાડશે, સ્વીકારી લો. ઘડપણ આવશે એટલે બીમારીઓ આવવાની છે, શરીરમાં તકલીફો થવાની જ છે. સ્વીકારી લો, ઘડપણ આવશે એટલે તમારી શક્તિઓ બધી જતી રહેવાની છે. એમાં કોઈ પછી સવાલ જ નથી. સ્વીકારી લો, સ્વીકારી લો. ઘડપણ આવશે એટલે આપના ઘરમાં જ આપને મહેમાન થઈ જવાના. મહેમાન થાય તો વાંધો નહીં, પણ મહેમાન કરતા પણ અલગ પરિસ્થિતિ બની જાય. તમારે સમજી લો, ઘડપણ એટલે તમે તમારા ઘરે જ અજાણ્યા પુરુષ છો. નાના બાળકને કોઈ વાત કરાય નહીં, અને ઘરના માણસને કોઈ વાત કહે નહીં. બધું થાય. એક્સેપ્ટ કરી લો, પહેલેથી સ્વીકાર કરી લો. અને હું તમને સલાહ આપીશ, પહેલેથી તમે જો હજી તમારામાં તાકાત રહી છે ને હજી ઘડપણ આવ્યું નથી ને, પહેલેથી જ એવી આદતો પાડી લો, એવી આદતો પાડી લો કે ઘડપણ પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. નોકર ગણવાની આદત, વાંચનની આદત, સારી ભાવનાઓ કરવાની આદત, કંઈ પણ થાય તો સ્વીકારી લેવાની આદત, મારે કોઈને કોઈ પરિસ્થિતિમાં આડા નથી આવવું એવી આદત. અને દુનિયામાં કહ્યું છે સૌથી મોટી સેવા કઈ? જગતમાં સૌથી મોટી સેવા કહેતો કે બીજાને આડા ન હોવું, સૌથી મોટી સેવા છે. સ્વીકારી લો. તમને તમારું ઘડપણ જો મજાનું લાગશે, એટલે 4 વાતને બરાબર પકડી લો. હવે ઘડપણમાં છે ને ગરમ થવામાં મજા નથી. ઠંડા પડી જાવ, ઠંડા, આઈસ કોલ્ડ. કોઈ તમને ગરમ કરવા માંગે ને તો પણ ગરમ ન થાય. પેલો સિંહ એક વૃદ્ધ પુરુષ પર તરફ મારવા જાય છે, એટલે પેલો વૃદ્ધ પુરુષ કે ભાઈ તું છોડ ને, હું તો ઠંડુ પડી જાય, મારું લોહી તો ઠંડુ પડી ગયું છે, તું કોઈ જવાને પકડ, ગરમ લોહી મળશે. એટલે સિંહે કીધું આજે મારે કોકા કોલા વાપરવાનું મળતું, ઠંડુ પીવું. વાત એ છે ગરદા થયા એટલે આપણું લોહી ઠંડુ પડવું જોઈએ. ઠંડા પડી જાવ, ગરમ નથી થવું. અને જો ગરમ થયા થઈ જવાય, આપણે કહીએ પણ થઈ જવાય તો તરત મૂછ નીચી કરી લો, તરત મૂછ નીચી કરી લો. થઈ ગયા ગરમ, એક્સાઇટ થઈ ગયા, બોલાઈ ગયું, કોઈ થઈ જાય, આપણે ગમે એટલું કઈ થઈ જાય તરત જ સ્વીકાર કરી. સ્વીકાર કરીને ભલે પુત્ર વધુ હોય, ભલે દીકરો હોય, એને કહેવાનું બેટા મારે ગરમ નહોતું થવું જોઈએ, આ ભૂતકાળની આદત મને સતાવી રહી છે કે વાત વાતમાં મોકલાઈ જાઉં છું, મારી ભૂલ છે બેટા, મારી ભૂલ છે. આ તો તારી મહાનતા છે કે હું ભૂલ કરું છું ને ગુસ્સો થાવ ને તો પણ તું મને સાચવી લે છે. બોલો તમારી જિંદગીમાં પુત્ર વધુના જે ગરદા છે ને કહું છું એને બાધા આપું, કમસે કમ દિવસમાં 10 વાર પુત્ર વધુના વખાણ કરવાના, વખાણ કરવાના. ભલે એની રસોઈમાં ઠેકાણ હોય તો પણ વખાણ જ કરવાના કે તમે કેટલા સારા છો કે મારા જેવા નકામા માણસો સાહિત્ય સંભાળી રહ્યા છો. ખરેખર તમારો આભાર માનું છું. આભાર માનો, ગરમ નહીં થવાનું, આભાર જ માનવાનો. દીકરાની આગળ પુત્ર વધુના વખાણ જ કરવાના. બહાર કોઈ આડું ઓલું પૂછવા જાય ને તો પણ ઘરની પંચાયત બહાર નહીં કરવાની. બહાર તો એમ જ કહેવાનું ઘરમાં બહુ સાહિત્ય સાચું છે, અમારા ઘરમાં બધું સારું છે. જરા અઘરું છે. પુત્ર વધુએ સાસુના વખાણ કરવા અઘરા પડે છે અને સાસુએ પુત્ર વધુના વખાણ કરવા અઘરા પડે છે. હું જાણું છું, પણ કરો. બીજાનો પ્રેમ જીતશો
પ્રેમ જીતવાનો પ્રયત્ન પણ કરશો, રાજ એ પ્રેમ કરે કે ન કરે, ગેરંટી તમને આપું છું, ભવિષ્યમાં બધા જ તમને પ્રેમ કરશે. આ ગેરંટી તમને. પણ ગરમ થશો તો કોઈનો પ્રેમ નહીં જીતી શકો. એટલે ફરી એકવાર, વખાણ કરતા આવડતું હોય તો વખાણ કરજો, વખાણ કરતા ન આવડતું તો મૌન રહેજો, પણ કચકચ 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 કરતા નહીં. ઘરમાં તમારી કકલાત કોઈ સાંભળવા વાળું નથી, અને તમારી કકલાતો વધતી જશે. એટલે ગરમ નહીં થવાનું, કોઈ પણ વાતે કોઈની સાથે લડવાનું નહીં. એક્સેપ્ટ એક્સેપ્ટ એક્સેપ્ટ. 100 વર્ષના વૃદ્ધા પુરુષને પૂછ્યું કે 99 નો કાફલો લઈને તમે બેઠા છો, તો પછી તમે આ બધાને સાચવી શકો છો ને? આ બધાને તમારા પર પ્રેમ છે, આની પાછળ કારણ શું? તો કે સહન કરો. છતાં પણ કોઈ કારણ સહન કરો, છતાં કોઈ કારણ સહન કરો. કેટલી વાર? તો કે 99 જણા છે, 99 વખત. નાનો હોય કે મોટો હોય, મારે બધાનું સહન કરવાનું, ત્યારે જ હું બધાને જોડીશ. એટલે પ્રેમ કરો, મૌન રહો, પણ કચકચમાં પડો નહીં. કોઈને સલાહ આપી નથી. ફરી એકવાર બીજી વાર, કોઈને સલાહ આપી નથી. આપને અમે સલાહ આપીને તો નકામા પાપ જ બાંધે. ઋષભદેવ ભગવાન સલાહ આપવા ગયા, એમાં 400 દેશમાં પાસ થઈ ગયા. કોઈને સલાહ આપી નથી આપને. પણ મારી પાસે અનુભવ છે. રાગ તારી પાસે ભાઈ, કિંમત હશે, બીજાને તો માંગવા આવશે, પણ તું શું કામ તારો ખર્ચો કરી નાખે છે? દાપણ નહીં કર, જે તું દુનિયા તને દોડાયો કે છે. નથી મારે કોઈને સલાહ આપી. 4 વાર પૂછવા આવે તારે 1 વાર સલાહ આપવાની, અને એ સલાહ આપ્યા પછી પણ ભૂલી જવાનું. સામે ઉઘરાણી નહીં કરવાની. મેં સલાહ કર્યું કે નહીં કર્યું, એ બધા કર્યું કે નહીં કર્યું, જે થાય નતું કીધું એને પૂછ્યું કેમ? ભૂલી જવાનું. ફરગેટ. લો, શું કરશું? આપને આપના ઘર પર ઉજાલે પકડી લો. અત્યારથી એક આદત પકડી લો, સારા વાંચનની પકડી લો આદત, નોકરવાળી ગણવાની પકડી લો આદત, સારી ભાવનામાં જવાની પકડી લો આદત, કોઈ પણ વાતે કોઈને વચ્ચે નહીં આવવાનું. કઈ પણ થાય સ્વીકારી લે. આવી આદતો પાડો. ગળપણ ગોલ્ડન પીરિયડ છે, કારણ કે પરલોક માટેની કમાણી કરવા માટેનો પીરિયડ, એટલે માત્ર ગળપણ. જવાન અવસ્થામાં પરલોકનું કાંઈ થતું નથી. ગળપણમાં બધું થઈ શકે. તમે ધારે એટલા સામાયિક કરી શકો છો. મારે ભાગ્યશાળીને પૂછવું છે, 50 વર્ષ સુધી તમે કેટલા સામાયિક કર્યાનો હિસાબ આપો. આ 50 વર્ષ સુધી સામાયિક નથી કર્યા, તો બધા ગળપણમાં શરૂ કરો. શા માટે સામાયિક નથી કરતા? શા માટે સામાયિક નથી કરતા? શું તકલીફ પડે છે? કોણ અટકાવે છે? સામાયિકની આદત પાડો. નક્કી કરો રોજના ટાર્ગેટમાં. મન નથી થતું ને એવું ઘણું તમે કરો છો. ઘરવાળી આગળ કહો, ઘરવાળી કે તમને કે આમ કરો તેમ કરો છે, મારો મૂડ નથી, મારું મન નથી લાગતું, એમ કે ચાલે ઘર ચલાવવું છે, કરવું પડશે. કરો કે નથી કરતા? મન નથી લાગતું ને ભૂલી જાઓ. તમે મન નથી લાગતું એ શબ્દ ભૂલી જાઓ. મારે કરવાનું જ છે. મન નથી લાગતું તો લગાડવાનું છે, પણ કરવું છે. ખંખેર્યા વગર ચાલશે? પ્રમાદ રાખ્યા કરશો તો ચાલશે ખરું? આવતા ભાવમાં 1લો નંબર લાવવો છે. સૌથી વધારે આવશો કોણ? 800 પરના નિબંધમાં એક આલસુ એ પાના કોરા રાખ્યા. કેમ? એ નિબંધ લખવાનું આલસ આવતી હતી. એમાં નંબર લગાડવો છે. આ બધું છે, હું માનું છું, પણ એને કાઢ્યા વગર ચાલશે નહીં. પણ આમાં આપણને છે ને અત્યાર સુધીની ટેવ છે કે સંસારના કાર્યોમાં ઉત્સાહ અને આરાધનાના કાર્યોમાં પ્રમાદ. આ અત્યાર સુધીની આપણી ટેવ છે. હવે ચેન્જ કરો. અને એક વસ્તુ સમજી લો, 50 વર્ષે કંઈ બદલાઈ શકાય ખરે? 50 વર્ષે ચેન્જ આવી શકે ખરું? આવી શકે. તમે માનતા નહીં કે ન આવી શકે.
મનમાં જેને થાની લીધું ને એને 50 વર્ષ આવી શકે. અમે એક ભાઈને જોયા છે એટ ધ એજ ઓફ 78, 78 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા. ત્યાં સુધી નૌકાર સેવા કઈ આવડે નહીં, સામાયિક પ્રતિકો સંવત્સીના પ્રતિકો નથી કર્યા, પણ નિવૃત્ત થયા 78 વર્ષે. અને પછી જે એને ચાણક લાગી 80 વર્ષ, 78 થી 80 વર્ષ સુધીમાં 5 પ્રતિકો પાકા કર્યા. 80 વર્ષે એમને અતિચાર પાકા કર્યા. 94 વર્ષની ઉંમર સુધી 14 વર્ષ એમના સંઘમાં અતિચાર કોણ બોલે કે એ જ બોલે. 96 વર્ષ સુધી બેસના કર્યા અને 97 વર્ષે આસપાસ એકાલ કરી. તમને નામ જોઈતું તો આપું, માતુંગા માતા મફત દેકર નામ આપું. શું કામ ના થઈ શકી? એક વખત તમારે સંકલ્પ કરવો, તો બધું જ થઈ શકે. તમે બધું કરો અને ખૂબ સરસ રીતે તમારું ઘડપણ જાય. બધા જ તમારા માટે સારા છે. તમારો દીકરો એ સારો છે, તમારી પુત્ર વધુ પણ સારી જ છે. હવે આપણે સારા થવાનું બાકી છે. બધા સારા છે, હવે આપણે સારા થવાનું બાકી છે. આપણે સારા થઈ જઈએ અને ખૂબ સરસ રીતે એવું ઘડપણ ઉજાડીને જઈએ કે દીકરાને પણ થાય કે મારા બાપાનું જે ઘડપણ હતું એ ભગવાન મને પણ એવું જ ઘડપણ આપજો. બસ એ ભૂમિકા સુધી આપણે બધા જઈએ. સુવિધા વિતરા કરવું છે, કોઈ ઈચ્છા વાતો કરીને સૌના મનને ડોલાવતા, અજ્ઞાનીઓમાં જ્ઞાન દીપકનું તેજ આપ ફેલાવતા, જે માર્ગ ભૂલેલા જીવન પથિકને સાચો માર્ગ બતાવતા, એવા શ્રી અજીત શેખર સુરીજીને ભાવથી કરું વંદના. મારા શ્રી અજીત શેખર સુરીજીને ભાવથી કરું વંદના. સૌથી પહેલા તો આ ઘડપણમાં મારે શું કરવું ને શું ન કરવું, જે આપણે વાતો કરી એના પોઈન્ટ્સ, માનો કે આપણા માટે મંત્ર આ પાછળ આપેલા છે. જેને રોજ વાંચવા હોય અને એ રીતે પોતાના જીવનમાં કંઈક ચેન્જ લાવવું હોય એમને આ કાર્ડ લઈ જવાનું અને રોજ વાંચવાનું. કંઈક ને કંઈક એમાંથી તમને પ્રેરણા મળશે. જેને આ કાર્ડ જોતા હોય બહાર મળી જશે. કરુણાવીર મહાવીરના શેતમાંથી કશું કહેવાનું છે બધાને ખબર છે. અને મારી સલાહ છે, જેને પ્રભુના શાસન મળ્યાનું ગૌરવ હોય એને પ્રભુને માનવાના છે અને જાણવાના છે. એના માટે આ 9 પુસ્તકનો સેટ વાંચજો, લઈ જતા નહીં, લઈ ગયા પછી વાંચજો. આ 9 પુસ્તક ફાટી જવી જોઈએ. શું કહું છું? આ 9 પુસ્તક ફાટી જવી જોઈએ. એટલે બહારથી બધા લઈ જઈ અને વાંચવાની ખાસ ભલામણ છે. જેને અધ્યાત્મમાં રસ છે, ઊંડાણમાં જવાનો રસ છે, બહિરાત્મામાંથી અંતરાત્મા થઈને પરમાત્મા ભાવ સુધી પહોંચવાની જેની ઈચ્છા છે, એને માટેનું મોપાધ્યાય યશોજીને રચેલું સમાધિ શતક અને એના પર સરસ મજાનું વિવેચન, જેને જોઈતું એની ત્યાંથી મળી જશે. અને એક પુસ્તક છે સ્ટોરી, ઇંગ્લિશમાં છે, વર્તમાન કાળની બનેલી 10 ઘટનાઓ કે જેમાં મિચ્છામી ડુક્કડમ કઈ ભૂમિકા સુધી પહોંચાડી દે છે. એનું એક આ પુસ્તક છે. એક પુસ્તક ઇંગ્લિશમાં ટ્વિસ્ટ, જેને એની 4 લાઈન 5 લાઈન વાળી છે એને ગેરંટી છે એને આખું પુસ્તક વાંચવાનું મન થાય એવા સરસ મજાના પ્રસંગો, સ્ટોરીઝ, લગભગ 10 કે 11 સ્ટોરી એનું આ પુસ્તક છે. એક પુસ્તક છે વર્તમાન કાળની એક આખી કાલ્પનિક નવલકથા, પણ એક નવલકથામાં જે તમને પ્રોત્સાહન, ઇન્સ્પિરેશન મળશે અને અંતે તમારી આંખમાંથી આંસુ આવી જાય એવી વર્તમાન કાળની ઘટનાઓ એનું પુસ્તક. જેને જોઈતું હોય બધું બહારથી ઉપલબ્ધ થશે. જેને જોઈતું એને મળશે. હાલો આવો છે. હા 12, 13, 14 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ સુધા પાર્કમાં એક સરસ મજાની શિબિર રાખી છે. બધાને થવું છે આવા, બરાબર છે? આ શું છે? બધાને થવું છે આ, અને બધા થઈ ગયા છે આ, બરાબર છે?
તો જેમને પણ 12, 13, 14 સવારે 7:30 થી 9 ત્યાં શિબિર પણ છે અને શિબિર પછી તમારી ભક્તિ પણ છે. તો જેને પણ શિબિરમાં જડાવ હોય 12 થી પાસ ઉપલબ્ધ થઈ જશે.